આને કરી લાવો. વસુતાં દેવાં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. જય ભગવાન. ભુવો ભરાવતારકં ભવાબ્ધિકર્ણધારકં યશોમતી કિશોરકં નમામિ ચિત્તચોરકં દગંતકાંતભંગિનં સદા સદા સલંગિનં દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. ભુવો ભરાવતારકમ ભવાબ્ધિ કર્ણ ધારકમ, પૃથ્વીનો ભાર ઉતારવા વાળા. પછી ભવસાગરના કર્ણધાર યશોમતી કિશોરકમ નમામિ ચિત્ત ચોરકમ, ચિત્તને હરિજનાર યશોના નંદને હું નમસ્કાર કરું છું. દગંતકાંત ભંગિનમ સદા સદા સલંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. અતિ કમનીય કટાક્ષવાળા સદાય સુંદર આભૂષણો ધારણ કરવાવાળા નિત્ય નૂતન નંદકુમારને હું નમસ્કાર કરું છું. આમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં આ શ્લોકની અંદર આટલી વાતો કરે છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 174મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 5 અને 6 અધ્યાયના 13 શ્લોકનો અભ્યાસ કર્યો. 13 શ્લોક સુધી પહોંચ્યા બીજા અધ્યાયમાં, ત્યાં આપણો સમય પૂરો થઈ ગયો. આજે આપણે આગળ વધવાનું. ગઈકાલે આપણે કયો વિચાર કર્યો તો કે ગોકુળમાં ભગવાનનો જન્મોત્સવ, નંદ ઘેર આનંદ ભયો, એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. એમાં જે વખતે નંદના આંગણાની અંદર આવી રીતનો ઉત્સવ થાય છે ત્યારે સૂત, માગધ અને બંદીરાજ બંદીજન, બરોબર ને, આ ત્રણે ત્રણ ત્યાં આવી અને પોતપોતાની કલાઓ રજૂ કરે છે. સૂત એટલે પૌરાણિક વાર્તો કહેવાવાળા, પછી માગધ એટલે વંશવલ્લી ગાવાવાળા, આપણી ભાષામાં કેવું હોય તો બારોટ, બરોબર ને, અને ત્રીજા બંદીજન. બંદીજન એટલે સમય અનુસાર ઉક્તિ અને સ્તુતિ કરવાવાળા. જેવો સમય એવી સ્તુતિ, જેવો સમય એવી ઉક્તિ કરવાવાળા. આ ત્રણે ત્રણ અહીંયા નંદ બાવાના આંગણામાં આવ્યા છે અને પોતપોતાની કલા અહીંયા રજૂ કરે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા. વેદ જાણનાર બ્રાહ્મણોને બોલાવીને નંદજીએ સ્વસ્તિ વાચન કર્યું. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. નંદ બાબા થોડા દિવસ પછી ગોકુળની રક્ષાનો ભાર અન્ય ગોવાળિયાને સોંપી અને મથુરાની અંદર જે કર બાકી રહી ગયો હતો એ કર આપવા માટે જાય છે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. કર આપી અને મથુરાના રાજાને જે કાંઈ કરવાનું હતું એ બધું પૂર્ણ કરી અને પોતાના ગોકુળ આવા પ્રયત્ન કરે છે. એક જગ્યાએ ઉતારો હોય છે, એ સમયે ત્યાં વસુદેવ પણ ત્યાં આવે છે. વસુદેવ અને નંદ બાવા બંને મળે છે. ઘણી બધી ચર્ચાઓ થાય છે. વારંવાર નંદ બાવાને અત્યારે વસુદેવ કહે છે કે ગોકુળ ઉપર હમણાં થોડું સંકટ છે અને એ સંકટ જો ટાળવાનું હોય ને તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે બાળકો ઉપર
અને ગોકુળ ઉપર અત્યારે સંકટ આવી રહ્યું છે. આવું વારંવાર સાંકેતિક ભાષાની અંદર, ગુઢ ભાષાની અંદર અહીંયા નંદ બાવાને કહે છે. નંદ બાવા એની વાત સમજી શક્યા નહીં કે ત્રણ વાર એકની વાત શા માટે કરે છે. પણ એ બંને મળી અને અહીં કે નંદજી ગોકુળ આવા રવાના થયા ગાડામાં બેસી અને વ્રજની અંદર જવા માટે અહીંયા વસુદેવ તૈયાર થયા. વસુદેવ આવી રીતના ગયા ગોકુળની અંદર. રસ્તાની અંદર વિચાર કરે છે કોણ? નંદ બાવા ગોકુળ આવતા કે મને વારંવાર આવી રીતની અહીંયા શું કહેવાય કે વસુદેવે શા માટે ભલામણ કરતા છે. એ મારા મગજમાં આવતું નથી કે ગોકુળનું ધ્યાન રાખજો, ગોકુળ ઉપર હમણાં સંકટ છે, નાના બાળકોને અગવડ ન પડે એના માટે તમે ખૂબ કાળજી. આવું 3 વખત મને કીધું. એ શા માટે કીધું એનો વિચાર રસ્તામાં કરે. હું હજી ગોકુળ પહોંચ્યા નથી, એ પહેલાં પૂતના પહોંચી ગઈ. બરાબર ને? નંદ બાવા ગોકુળ પહોંચે એ પહેલાં પૂતના ત્યાં પહોંચી ગઈ. સુંદર મજાનો આવું શું કહેવાય શરીર ધારણ કર્યું, અલગ અલગ જગ્યાએ જાય છે, નાના બાળકોને સ્તનપાન કરાવે છે અને યમ સદન પહોંચાડે છે. આમ કરતાં કરતાં નંદ બાવાના આંગણાની અંદર આ અત્યારે શું કહેવાય પૂતના એકદમ સુંદર શરીર. આપણે ગઈકાલે જોયું હતું કે ઘણા બધા શ્લોકોની અંદર એવું રૂપ એણે ધારણ કર્યું હતું કે લક્ષ્મીજી સાક્ષાત અહીંયા ગોકુળની ગલીઓમાં ફરતા ન હોય એવું ગોપીઓ અને ગોવાળોએ જોયું કે આ ભગવાન સાક્ષાત વિષ્ણુના પત્ની લક્ષ્મીજી આપણા ગોકુળમાં ફરવા આવ્યા હોય એવા ઠાઠમાંથી રૂપાળા ઘરેણા વસ્ત્રો સુંદર મજાના ધારણ કર્યા છે. એટલે બધા આવી રીતના જોવા લાગ્યા. નંદના આંગણાની અંદર આવે છે અને આવ્યા પછી એ સહજ રીતે બરોબર અંદર પ્રવેશ કરે છે. અંદર પ્રવેશ કરે છે બાલકૃષ્ણ ભગવાન એક, અને એણે જોયું કે મને મારવાના હેતુથી અત્યારે રાક્ષસી સુંદર એક રૂપ ધારણ કરીને મને મારવા માટે આવે છે. એટલે જેવી આંગણામાં પ્રવેશ થઈ અને ઘરમાં પ્રવેશ કર્યો, ભગવાને જોયું કે હવે એકદમ મારી સામે અત્યારે આ પૂતના આવી ગઈ છે મારો જીવ લેવા માટે. એટલે ભગવાન કૃષ્ણએ આંખ બંધ કરી દીધી, નેત્રો બંધ કરી દીધા. નેત્રો બંધ શા માટે કર્યા એના 22 કારણો આપણે ગઈકાલે જોયા. નેત્ર બંધ કરવાનું કારણ શું છે? તો ઘણા બધા કારણોનો આપણે ગઈકાલે વિચાર કર્યો કે આ માટે ભગવાને નેત્રો બંધ કરી દીધા. એમાં ઘણા બધા કારણો હતા. એક કારણ એ બહુ જબરજસ્ત અહીંયા શાસ્ત્રકારોએ આપ્યું છે કે જે વખતે પૂતના ઘરમાં આવી અને ભગવાનને નેત્ર બંધ કર્યા શા માટે? ભગવાન શિવજીનું ધ્યાન ધરવા લાગ્યા. બાલકૃષ્ણ કોનું ધ્યાન ધરે છે? નેત્ર બંધ કરી અને ભગવાન શિવજીને યાદ કરે છે કે હે ભગવાન શિવજી, હું ઝેર પી શકતો નથી, હું જો ઝેર પીવું ને તો મૃત્યુ. તમે તો કંઠની અંદર આવી રીતનું વિષ ધારણ કર્યું છે, એટલે તમે મહાદેવના પણ મહાદેવ છો, મહાદેવ. તેથી તમે પધારો, પ્રથમ તમે એનું વિષપાન કરો અને પછી આ જે મને મારવા માટે આવી છે એના સ્તનમાંથી દૂધપાન હું કરીશ. એટલે આ બંનેએ સમજાવટ કરવા માટે મનથી ભગવાન શિવજીને યાદ કરી લીધા. આવા 22 પ્રકારના અલગ અલગ મંતવ્યો આવી રીતના તર્કથી લોકોએ નેત્રબંધ શા માટે કર્યા એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. નેત્રબંધ કર્યા, બધી ઘટના ઘટી ગઈ. ભગવાન શંકર આવ્યા, શિવ શું કહેવાય વિષપાન કર્યું અને દૂધનું પાન કરતાં કરતાં અહીંયા પૂતનાના પ્રાણ હરી લીધા. ઓરિજિનલ જે રૂપ હતું વિચાર કર્યો કે હવે તો મારે ઓરિજિનલ રૂપ ધારણ કરી દેવું. ધીમે ધીમે શ્વાસ છોડવા માંડ્યો, પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. બરાબર ને? જેમ જેમ ભગવાન આવી રીતના દૂધપાન કરતા ગયા ને એમ એનો પ્રાણ આમ મૂંઝાવા અને આવી રીતનો થવા લાગ્યો. થોડો સમય થયો તો પ્રાણ ભગવાને એના હરી લીધા. અને પછી ભગવાન વિચાર કરે છે કે આ મૃત શરીર અહીંયા નંદ બાવાના ઘરમાં રહેવું જોઈએ નહીં. એટલે માયાથી ભગવાને એવા મૃતદેહનો એણે એવી તો ત્યાગ કર્યો કે 5 કોષની અંદર પથરાઈ ગયો એટલો એનો મૃતદેહ હતો. જ્યાં જ્યાં પડ્યો ત્યાં વૃક્ષો ખલાસ થઈ ગયા એવું વેદવ્યાસ લખે. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, હજી મારી લીલા તો ચાલુ રાખવાની છે. ક્રાંતિના શ્રી ગણેશાય ગોકુળમાં અહીંયા પૂતનાને મારીને ભગવાને કરી દીધા છે. એટલે પાછા ત્યાં જઈ અને એની છાતી ઉપર નાચગાન કરવા લાગ્યા. નાચગાન કરવા લાગ્યા. ગોકુળના છોકરા ગોપ અને ગોપીઓ
તો આવી રીતે અવાક થઈ ગઈ કે આ રૂપવાન સ્ત્રી હતી અને એમાંથી આ તો પૂતના છે, મથુરામાંથી આવેલી છે, કંસની બેન છે. એટલે બધા સમજી ગયા કે હવે અમારા કૃષ્ણને શું થાય. પણ કૃષ્ણ તો આવી રીતના એના મૃત શરીર ઉપર નાચગાન કરવા લાગ્યા. નાચગાન કરવા લાગ્યા. ગોકુળમાંથી બધા જ ગોપીઓ આવ્યા અને એકદમ આવી રીતના કરવા લાગ્યા. બરોબર ને. તો એ સમયે નંદ ત્યાંથી શું કહેવાય મથુરામાંથી એ જ સમયે આટલો મોટો અવાજ સાંભળી અને કહે છે કે ગોકુળની અંદર આ બધી શું ધમાલ છે. ત્યારે એક ગોવાળે કીધું આખી જે ઘટના બની હતી એ બધી ઘટના એને સમજાવી. ત્યારે એને યાદ આવ્યું કે વસુદેવ મને વારંવાર જે કહેતા હતા કે ગોકુળ ઉપર સંકટ આવે છે, બાળકોનો તમે ધ્યાન રાખો. હવે એના ધ્યાનની અંદર આવ્યું. પછી આ બધા વિખેરાઈ જાય છે અને અહીંયા યશોદા અને રોહિણી અને ગોપીઓ કૃષ્ણ ભગવાનને ઘરે લઈને આવે છે. ત્યાં સુધી આપણે વિચાર કર્યો. બરોબર ને. હવે આગળ આપણે જોવાનું 14મા શ્લોકથી. બરોબર ને. સ્કંદ 10મો અને અધ્યાય 6. સુક ઉવાચ પતમાનો પિદેહ સ્ત્રી ગવ્યત્યો ન દ્રુમનમ સૂર્ણયામા સરાજેન્દ્ર મહદાસી તતુત ઈશા માત્રે ગરાષ્ટ્રય ગિરિકંદર નાસિકામ ગંડશૈલે સ્તનમ રૌદ્રમ પ્રકીર્ણારોત્તમોર્ધમમ. હે રાજેન્દ્ર, હે રાજા પરીક્ષિત, પૂતનાના વિકરાળ શરીરે પડતા પડતા પણ 6 કોષની અંદર વૃક્ષોનો કચડઘાણ વાળી નાખ્યો. આ અત્યંત અદ્ભુત ઘટના જોઈ એમ બધા ગોવાળોએ. પૂતનાનો દેહ બહુ બિસામણો હતો. તેનું મોઢું હળ જેવી ઉગ્ર દાઢોવાળું, નાક પર્વતની ગુફા જેવું અને સ્તન પર્વતની ગબડી પડેલી મોટી 2 શિલાઓ જેવા હતા. તેના લાલ વાળ ચારે બાજુ વિખેરાઈ રહ્યા હતા. આંખો અંધારિયા કુવા જેવી ઊંડી હતી. બંને નિતંબ નદીના કિનારા જેવા ભયંકર હતા. બંને બાહુઓ સાથળો તથા પગ બાંધેલી પાળ જેવા હતા. પેટ પાણી વિનાના સરોવર જેવું હતું. પૂતનાના તે શરીરને જોઈને બધા જ ગોવાળો અને ગોપીઓ ડરી ગયા. તેને ભયંકર બૂમો શીશો પાડીને તેમના હૃદય, કાન અને માથા તો પહેલેથી જ ફાટી ગયા હતા. એવા થઈ ગયા હતા. જ્યારે ગોપીઓએ જોયું કે બાળક શ્રી કૃષ્ણ તેની છાતી ઉપર નિર્ભય બનીને નાચી રહ્યા છે. આ મૃત શરીર ઉપર આવી રીતની ઘટના ગોવાળો અને ગોપીઓએ જોઈ. પણ કૃષ્ણ તો નિર્ભય થઈ અને કોઈ પણ ડર રાખ્યા વગર આ નાનો બાળક જે છે એ અહીંયા એના છાતી ઉપર નાચ ગાન કરી રહ્યા છે. ત્યારે તે બહુ જ ગભરાઈને ઉતાવળે ત્યાં પહોંચી ગઈ અને શ્રી કૃષ્ણને ઉઠાવી લીધા. ગોપીઓ અને રોહિણી સાથે યશોદા પણ ક્યાં ગયા. એણે જોયું આ મૃત શરીર ઉપર આ નાનો બાળક જે કૃષ્ણ છે એ તો નાચ ગાન કરી રહ્યો છે. એટલે અહીં લખે છે કે નિર્ભય થઈને રહ્યા છે. બરોબર. એનો અર્થ અહીં બહુ સરસ લખ્યો છે કે હું દૂધ મૂકો બાળક નથી. ગઈકાલે આપણે જોતા હતા કે હું દૂધ મૂકો બાળક નથી, સ્તનપાન જ મારું જીવન છે. તે સ્વયં પોતાના સ્તન મારા મુખમાં આપી દીધું અને મેં તે સ્તનપાન કર્યું. તેનાથી જો તું મરી જતી હોય તો એમાં મારો શું વાંક છે? મારો કાંઈ અપરાધ? બલિરાજાની પુત્રી રત્નમાલા. હવે આ એનું સ્તનપાન કેવી રીતનું કરે છે, સ્પર્શ કેવી રીતનો અહીંયા રાક્ષસીને થયું છે એનું અહીંયા બહુ સરસ રીતે વ્યાસ લખે છે કે બલિરાજાની પુત્રીનું રત્નમાલા નામ હતું. યજ્ઞશાળામાં વામન ભગવાનને જોઈને તેના હૃદયમાં પુત્ર સ્નેહ જાગ્યો. આપણે શું કહેવાય, વામન ભગવાને જે અવતાર લીધો અને એના યજ્ઞશાળામાં જ્યારે વામન આવ્યા એ વખતે આ રત્નમાલાનું મન એની અંદર આવી રીતનું મોહી ગયું કે પુત્ર સ્નેહનો ભાવ જાગ્યો. તે મનમાં અભિલાષા કરવા લાગી કે જો મને આવું બાળક થાય અને હું તેને સ્તનપાન કરાવું તો મને બહુ આનંદ થાય. આમ રત્નમાલાને લાગ્યું. એમ વામન ભગવાને પોતાના ભક્ત બલિરાજાની પુત્રીના આ મનોરથનું મનોમન અનુમોદન કર્યું. કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા થઈ છે
તો કોઈ બીજો એવો જન્મ આવશે ને ત્યારે તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. આ રત્નમાલાને મનમાં થયો કે આવો પુત્ર હોય અને એ જો મારું સ્તનપાન કરતો હોય તો હું કેટલી મોટી સૌભાગ્યવતી ગણા. આવો મનની અંદર રત્નમાલાએ વિચાર કર્યો. ભગવાન એનું વામન ભગવાન એનું મન વાંચી લીધું અને એને કીધું કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હું કોઈક જન્મમાં પૂરી કરી દઈશ. એમ કે સ્તનપાન કરાવું તો મને બહુ આનંદ થશે. વામન ભગવાને પોતાના ભક્ત બલિરાજની પુત્રીના મનોરથનું મનોમન અનુમોદન કર્યું. તે જ દ્વાપર યુગની અંદર પૂતના થઈને શ્રી કૃષ્ણના સ્પર્શથી તેની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. આ પૂર્વ જન્મની અહીંયા શું કહેવાય બલિરાજાની દીકરી જે હતી રત્નમાલા એની અહીંયા બહુ સરસ રીતે વર્ણન કરે છે. આ બધી વાતો આપણે જોઈએ. આગળ કે છે શ્રી શુક ઉવાચ યશોદારોહિણીન્યાભ્યામ સમંબાલસ્તયં સવત રક્ષાં વિદધિરે સમ્યક ગોપુચ પ્રમાણિદમ ગૌમૂત્ર સ્નાનયિત્યાનામ પુનઃ ગોરજમાસકમ રક્ષાં ચક્રુતા દ્વાદશે કૂતનાભિમિ ગોપ્ય સંપૃષ્ટલીલાયા અંગેષુ કરયો પૃથક ન્યસ્યાત્મન્યત બાલસ્ય બીજસ્યામત્તકોર્વત. 3 શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આ ઘટના જ્યારે ઘટી ગોપીઓ અને અહીંયા યશોદા અને અહીંયા રોહિણી જ્યારે પોતાના પુત્રને લઈને જ્યારે નંદ બાબા પોતાના ઘરે આવે છે ત્યારે એ બાળક આટલા પરાક્રમ કરી અને આવી રીતના મૃત શરીર ઉપર આવો નાચગાન કર્યો છે એટલે મારો બાળક અપવિત્ર 100% થઈ ગયો છે એવું યશોદા વિચાર કરવા લાગી. અને આપણે પણ સહજ રીતે આપણે કોઈ બીમાર હોય ને ખબર કાઢવા માટે જઈએ બરાબર, ફ્રૂટ લઈને જઈએ, પછી હોસ્પિટલમાં જઈએ, એની પાસે બેસી થોડું જ્યુસ લઈ ગયા હોય એને પાઈ અડધો પોણો કલાક એની આશ્વાસનની જે કાંઈ વાતો કરીને પાછા આવી. ઘરે આપને કોઈ પૂછે કેમ છે તો આપણે કહીએ બહુ સારું છે, મારા હાથથી બનાવેલું જ્યુસ પણ મેં એને પાયું, થોડીક વાતો કરી, બહુ સરસ છે. આમ કરી અને તો કે લાય જમવાનું તૈયાર થઈ ગયું છે, તું તમે જમી લ્યો એમ કરીને પત્ની કહે ને. પણ પછી પાછા 2-4 દિવસ પછી ફરીથી કે તમે ફરીથી દાદાની ખબર તો કાઢી આવો ને, 2 દિવસ પહેલાં તમે ગયા ત્યારે સારું હતું પણ હવે પાછી તબિયત લેથડી નથી ને. અને ફરીથી પાછા હોસ્પિટલમાં એ જાય છે, બાપાની પાસે બેસે છે, 5-7 મિનિટ કહે છે ત્યાં તો બાપાનું પ્રાણ પંખેડું ઉડી જાય છે. પ્રાણ પંખેડું ઉડી જાય છે, નાકની અંદર રૂ નાખે છે, કાનમાં રૂ નાખે છે અને પછી આવી રીતનું કહીને પછી ભાઈ ઘેરે આવે છે. ભાઈ ઘેરે આવે એટલે એની પત્ની પૂછે દાદાને કેમ છે તો કે દાદાનું અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું. તો કે તમે શું કર્યું તો કે મૃત શરીર ઉપર મેં આવી રીતના એનું જે કાંઈ વિધિ થોડી ઘણી હતી બધી કરી છે. તો કે ઉભા રહ્યો પહેલાં બાથરૂમમાં જઈ આવો, સ્નાન કરી આવો ને પછી તમે આવો. એમ કહે કે નહીં, મૃત શરીરને અડ્યા પછી પણ માણસે સ્નાન કરી લેવું જોઈએ એવું આપણું શાસ્ત્ર કહે છે. તો આ 3 શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે અને અહીંયા રોહિણી, યશોદા અને ગોપીઓ વિચાર કરે છે કે મૃત શરીર ઉપર અમારો કનૈયો નાચગાન કરીને આવ્યો છે એટલે એ અશુદ્ધ અને અપવિત્ર થઈ ગયો છે, તેથી એની શુદ્ધિકરણ કરવા માટે અમારે કંઈક ઉપાય કરવો જોઈએ. એમ અત્યારે બહુ સરસ રીતે સમજાવે છે બરાબર ને. એ સમજાવતા એ વેદવ્યાસ લખે છે અને 3 શ્લોકની અંદર બહુ સુંદર મજાની શુદ્ધિકરણની પ્રક્રિયા સમજાવે છે. આ પછી યશોદા અને રોહિણીજી સાથે ગોપીઓએ બાળક શ્રી કૃષ્ણની ઉપર ગાયનું પૂંછડ ફેરવ્યું અને વગેરે ઉપાયોથી બધા પ્રકારે તેમની અપવિત્રતા દૂર કરી અને રક્ષા કરી. પહેલું કામ ગાયનું જે પૂંછડું છે ને એ પવિત્ર હોય છે, તેથી ગાયનું પૂંછડું એની પાસે બાળકને લઈ ગયા અને ગાયના પૂંછડાથી એની ચારે બાજુ આવી રીતનું કરીને એની રક્ષા કરી. બીજા શ્લોકમાં કહે છે તેમણે પહેલા બાળક શ્રી કૃષ્ણને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. કેવું? ગૌમૂત્રથી એને સ્નાન કરાવ્યું. પછી બધા શરીર ઉપર ગાયની રજ લગાડી, ગાયની ખરીમાંથી નીકળતી રહેલી જે
રજ છે એ રજ ગોપી લાવી અને એ રજ એના ઉપર લગાડી અને પછી 12 અંગોમાં ગાયનું ગોબર લગાડી ભગવાનના એટલે કે કેશવ વગેરે નામોથી એની રક્ષા કરી. એમ કે રક્ષા કરી, એની રક્ષા કરી. ત્યાર પછી ગોપીઓએ આચમન કરીને અજ વગેરે 11 બીજ મંત્રોથી પોતાના શરીરમાં અલગ અલગ અંગન્યાસ અને કરન્યાસ કર્યો. પછી બાળકોના અંગને બીજન્યાસ. આ બધી પ્રકારની જે વિધિ આપણે કરતા જ આવ્યા છીએ. આપણે ઘેરે પણ ઘણીવાર બાળકને કંઈ થઈ જાય ને તો બેન આવી રીતના મરચાની આવી રીતની કરી અને શું કહે છે કે ભાઈ ઘડીક આને ઊભો રહે. બારણામાં પતિ પણ એવી રીતનો બહારથી ક્યાંય ગયો હોય ને તો પણ આવી રીતે ધુવાડી આપે કે નહીં. આ બધી કાંઈ આજકાલનું નથી, આ તો ઠેઠ જૂના કાળથી આ પદ્ધતિ બધી હાલી આવે છે, બરોબર ને. કહે છે કે મારા બાળકે મોટું પરાક્રમ કર્યું છે અને મોટું પરાક્રમ કર્યા પછી કદાચ કોઈની એને જો નજર લાગી ગઈ હોય, અશુદ્ધ થઈ ગયો હોય તો અમારે એનું શુદ્ધિકરણ કરવું છે. તો શુદ્ધિકરણ કરવાની આ બધી વાતો છે. તેમણે પહેલા શ્રી બાલકૃષ્ણે ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, પછી બધા શરીર પર ગાયની ખરીની રજ લગાડી અને પછી 12 અંગોમાં ગાયનું ગોબર લગાડી ભગવાનના કેશવ વગેરે નામોથી રક્ષા કરી. ભારતીય સંસ્કૃતિ ભગવાનની સર્વવ્યાપકતા માનનારી છે. જળ ચેતન ચરાચર સકલ સૃષ્ટિમાં તે પરમાત્મા તત્વનો વિલાસ નિહાળી રહી છે. તેથી જીવનની વિકસિત પરંપરામાં તે માત્ર માનવતા સુધી ન અટકતી નથી, સર્વભૂત હિતે રતા. ખાલી માણસ પૂરતી મર્યાદા નથી, પણ ભારતીય સંસ્કૃતિ છે બધા જ ઉપર પ્રેમ કરવાનો ભાવ રાખવાનો સંદેશો આપને આપે છે. તેથી પશુ સૃષ્ટિ ઉપર પણ માણસને પ્રેમ હોવો જોઈએ. એમ આ શ્લોકની અંદર કહે છે કે સર્વભૂત હિતે રતા એ તેનો આદર્શ છે. પ્રાણી માત્રમાં જો ભગવાન વસતો હોય તો તેના પર દયા કેમ થાય? ભગવાન પર તો પ્રેમ કરાય, કાં તો તેની પૂજા કરાય, પણ દયા રખાય નહીં. કાં તો એની પૂજા કરાય અથવા ગાય અથવા પશુ છે એનું આપણે પૂજન કરવું જોઈએ. ભારતીય સંસ્કૃતિ માનવને સમગ્ર સૃષ્ટિ પર આત્મપૌમ્ય દ્રષ્ટિથી પ્રેમ કરવાનું શીખવે છે. આ શાસ્ત્રકારો આપણે સમજાવે છે. સમગ્ર પ્રાણી સૃષ્ટિ પર પ્રેમ કરવાની માનવની અશક્તિ મર્યાદા અને અશક્તતાનો ધ્યાન લઈને ગાયનું પૂજન ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ અગત્યનું અને મહત્વનું અંગ સમજાયું છે. ઋષિઓએ પ્રાણી સૃષ્ટિના પ્રતીક તરીકે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. પૃથ્વીના ધારણમાં ગાયનો બહુ મોટો ફાળો છે. પૃથ્વીના ધારણની અંદર ગાયનો ખૂબ જ મોટો ફાળો છે. તેથી આ ગાયનું ગોબર લાવ્યા, ગાયના પગની રજની જે રજ હતી એ પણ લાવ્યા, ગૌમૂત્ર લાવ્યા અને આવા બધા પ્રકારોથી અહીંયા કૃષ્ણ ભગવાનને નવડાવી ધોવડાવીની નજર ઉતારીને જે કાંઈ કરવાનું હતું ને એ બધું ગાયના મૂત્રમાંથી, ગાયના ગોબરમાંથી અને ગાયના પગમાંથી નીકળતી રહેલી જે રજ છે એનાથી પવિત્ર અને શુદ્ધિકરણ કરવાનું કામ કર્યું. એમ વેદ વ્યાસ ભાગવતની અંદર લખે છે અને 3 શ્લોકની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ ગાયનું મહત્વ સમજાવે છે. એટલે કે જે ઋષિઓએ પ્રાણી સૃષ્ટિના પ્રતીક તરીકે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. પૃથ્વીના ધારણમાં ગાયનો બહુ મોટો ફાળો છે. ગાય, બ્રાહ્મણ, વેદ, સતીઓ, સત્યવાદીઓ, નિર્લોભી અને દાનવીરો આ 7 લોકોની પૃથ્વીનું ધારણ આ 7 લોકોથી પૃથ્વીનું ધારણ થાય છે. એમાં ગાયનું પ્રથમ નામ આવ્યું છે. આ 7 લોકો આખી પૃથ્વીને ધારણ કરીને બેઠા છે. એમાં ગાય, પ્રથમ ગાય, પછી બ્રાહ્મણ, પછી વેદ, પછી સતીઓ, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી, બરાબર ને. આ જે સતીઓ થઈ ગઈ એ સતીઓના માધ્યમથી પણ આ પૃથ્વીની ધારણા થાય છે. એમ કે સતીઓ, સત્યવાદી, હરિચંદ્ર રાજા જેવા સત્યવાદીઓ આ લોકોની અંદર જન્મા છે. તેથી એનાથી પૃથ્વીનું ધારણ થાય છે. પછી નિર્લોભ વૃત્તિ, બરાબર, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, બરાબર, 3 રાજ્યો જેના હાથમાં આવ્યા પણ છતાં એમ કીધું કે આ રાજ્ય ઉપર મારો અધિકાર નથી. પિતાનું રાજ્ય પોતાનું જ ગણાય મોટા ભાઈ તરીકે, પણ છતાંય અયોધ્યાનો એણે ત્યાગ કરી દીધો અને ભરતને કીધું તને જો
આ રાજ્ય ઉપર બેસવાનું હોય તો તું બેસ. આમ કરી અને પોતાના હાથમાં આવેલું રાજ્ય રામે છોડ્યું. વાલીને માર્યા પછી કિષ્કિંધાનું રાજ્ય એણે સુગ્રીવને આપી દીધું કે મેં રાજ્ય લેવા માટે આ વાલીને માર્યો નથી. વાલીને માર્યા પછી સુગ્રીવ કહેશે કે હવે તમે કિષ્કિંધાના રાજા બનો અને કાયમ માટે તમે અહીંયા રહો. ત્યારે રામ કહેશે કે રાજ્ય મેળવવા માટે મેં આ કામ કર્યું નથી. બીજું રાજ્ય પણ છોડ્યું. ત્રીજું, જ્યારે લંકા ઉપર વિજય પ્રાપ્ત થયો, રાવણને માર્યો અને વિભીષણે કીધું કે હવે લંકાના રાજા તમે બનો. ત્યારે રામ કહેશે કે રાજા બનવા માટે મેં રાવણને માર્યો નથી. આને કહેવાય નિર્લોભ વૃત્તિ. બરોબર. આટલું કામ કર્યા પછી, આટલું મોટું રાજ્ય શાસન આવ્યા પછી પણ એમ કહેશે કે આ રાજ્ય મારે જોતું નથી. આવા જે 7 પ્રકારના જે મહાપુરુષો આ જગતની અંદર પશુથી માંડીને થઈ ગયા, એને હિસાબે આખી પૃથ્વીનું ધારણ થાય છે. તેથી એમાં ગાયનું મહત્વ પ્રથમ સમજાવ્યું છે. વેદવ્યાસ જેવા મહાપુરુષ કહે છે કે ગાય એ ભારતીય સંસ્કૃતિની આ મોટામાં મોટો આધાર સ્તંભ છે. એમ કે ગાય, બ્રાહ્મણ, વેદ, સતીઓ, સત્યવાદી ઓ નિર્લોભી અને દાનવીરો, આ 7 લોકોથી પૃથ્વીનું ધારણ થાય છે. એમાં પ્રથમ ગાયનું મહત્વ સમજાયું છે. ગાય માનવીને પોતાનું સર્વસ્વ આપે છે. તેનું દૂધ પીને માનવ પુષ્ટ થાય છે. ગાયનું મહત્વ સમજાયું ભાગવતની અંદર પણ 3 શ્લોકની અંદર ભાગવતકારે ગાયનું મહત્વ સમજાવ્યું છે. એટલું જ નહીં, પણ આપણે પણ બધા ગાયનું દૂધ પીને જ મોટા થયા છીએ. ગાયનું દૂધ પીને માનવ પુષ્ટ થાય છે. તેના સંતાનને હળમાં જોડીને તે પોતાની ખેતીને લીલીછમ બનાવે છે. તેનું સાણ ઉપયુક્ત ખાતર અને ઔષધિ તરીકે વપરાય છે. ગાયની દરેક જે વસ્તુઓ છે, એમાંથી નીકળતી દરેક જે વસ્તુઓ છે, એનો દરેક માણસ આવી રીતના કોઈ ઔષધિ તરીકે કરે, ખાતર તરીકે કરે, અને કોઈ આવી રીતના પવિત્ર થવા માટે આ બધી વાતો કરે છે. ગાયનું ગૌમૂત્ર અનેક રોગો ઉપર અક્ષીર ઔષધિ પુરવાર થયું છે. બરોબર ને. વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવ્યું છે કે ગાયનું જે ગોબર છે, ગાયનું જે દૂધ છે, ગાયનું જે મૂત્ર છે, એ અનેક આવી રીતના રોગો ઉપર આવી રીતની ઔષધિ તરીકે પણ આપણા આજના વૈજ્ઞાનિકો, આ કળિયુગના વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો સુધી પ્રયત્ન કરી અને લોકો ગાયને મા તરીકે પૂજે છે. શા માટે પૂજે છે? બરોબર. એ સાબિત કરવા માટે ઘણી બધી યુનિવર્સિટીની અંદર આના પ્રયોગો વૈજ્ઞાનિકોએ હાથ ધર્યા છે. લોકો એમ કહે છે કે ગાયના પીઠ ઉપર આવી રીતનો સૂર્યનો પ્રકાશ પડે છે અને સૂર્યના પ્રકાશથી ગાયના પેટની અંદર સોનું ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકો અત્યાર સુધી માનતા નહોતા, પણ ઘણા વર્ષો સુધી એણે પ્રયત્ન કર્યો. એક યુનિવર્સિટીમાં, કૃષિ યુનિવર્સિટીમાં પાડી અને એના ઉપર રોજ આવી રીતના પ્રયોગો શરૂ એણે કરી દીધા. પ્રયોગો કરતા ઘણા વર્ષોના અંતે એણે વિચાર કર્યો કે ગાયના દૂધની અંદર પીળાશ શેનાથી આવે છે. પછી એ લેબોરેટરીમાં એનું સંશોધન થયું, બધું આવી રીતની પ્રક્રિયાઓ થઈ અને પછી નક્કી થયું કે ગાયના દૂધમાં જે પીળાશ છે ને, એ સોનાનો ભાગ છે. આ હમણાં 2-4 વર્ષ પહેલા આવી રીતે યુનિવર્સિટીની અંદર આ બધી ઘટનાઓ ઘટી છે. એટલે કે ગાયનું ગૌમૂત્ર અનેક રોગો પર અક્ષીર ઔષધ પુરવાર થયું છે. આવા અનંત ઉપકારો જેણે માનવજાત ઉપર કર્યા છે. જે ગાયનું છાણ, મૂત્ર, ખરીની રજ છેલ્લે તેમના હાડકાં માનવજાતને સુખી રહે તે માટે પણ વપરાય છે. 100 વર્ષ સુધી હસતો રમતો માણસ રહે ત્યાં સુધી ગાય એ ગૌમૂત્ર પણ આપે છે, છાણ પણ આપે છે અને દૂધ પણ આપી અને માણસને હસતો રમતો રાખવા માટે પ્રયત્ન કરે છે. ભારતીય સંસ્કૃતિનો આનાથી પણ આગળ જાય છે અને તેને ગાય તરફ જોવાની કેવળ ઉપયુક્તતાની દ્રષ્ટિ નથી. મને ઉપયોગમાં છે તેથી ગાયની પૂજા કરો, આટલા પૂરતું ભારતીય સંસ્કૃતિનો માનતો એના કરતાં પણ આગળ જઈને કહે છે કે ગાય તો અમારી માતા છે. જેમ માતાની પૂજા થાય, માતાને નમસ્કાર થાય, એમ ગાયને પણ અમારે નમસ્કાર કરવાના છે. આ ખાલી ઉપયુક્તતા, અમને દૂધ આપે છે, અમને ખાતર આપે છે, અમને ગૌમૂત્ર આપીને ઔષધિ તૈયાર કરે, એટલા પૂરતું અમે ગાયને માનતા નથી. એ તો આપવાની છે, પણ ગાય અમારી માતા છે. માણસ જેનું દૂધ પીવે એને એ માતા ગણવામાં આવે છે.
તેથી બાળકની માતા કોણ? તો કે જેણે દૂધ પાઈને જેને ઉછેર કર્યો છે એ એની માતા. અહીંયા ભારતીય સંસ્કૃતિમાં ગાયનું દૂધ પીને આપણે બધાએ મોટા થયા છીએ. તેથી આપણે ગાયને પણ માતા તરીકે અને પૂજનીય તરીકે આપણે વંદન કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ આનાથી આગળ ગઈ છે. ગાયનું દૂધ પીને બાળક ઉછરે છે. એ રીતે જોતા જેનું દૂધ પીને ઉછરે છે તે માતૃસ્થાને ગણાય છે. આ રીતે ગાયે મનુષ્યને માતા અથવા માં કહીને પોકારી છે. બરોબર. જેના આંચળથી અમને દૂધ મળે છે અને એ દૂધ પીને અમે આવી રીતના થતા રહેલા છીએ. તેથી ગાયને પણ માતા તરીકે પૂજી છીએ. માં ઉપયોગી હોય કે અનુપયોગી હોય તે હંમેશા પૂજ્ય જ છે. બરોબર ને? માં ઉપયોગી હોય કે અનુપયોગી હોય તે હંમેશા પૂજ્ય છે. વાઘ સિંહો પોતાના પોષણ માટે ગાયને મારે છે, જ્યારે માણસ પોતાના પોષણ માટે ગાયને પૂજે છે. આટલો ફરક. વાઘ છે, સિંહ છે, વરુ છે એ ગાયને મારીને પોતાનું પોષણ કરે છે, પણ ભારતીય સંસ્કૃતિના માનવ એવો છે કે એ ગાયને પૂજે છે, ગાયનું પોષણ કરે છે. જેનું દૂધ પીને ઉછરે છે તેને માતાના સ્થાને મૂકવામાં આવે છે. જેનું દૂધ મેં પીધું છે એ મારી માં છે, એના સ્થાન ઉપર આપને મૂકવામાં આવે છે. તેના હૃદયના વિકાસનો આ પરિચય થાય છે. ભારતીય સંસ્કૃતિએ ગાયની સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે. ઘરનો જ આપણો એક સભ્ય હોય એવી રીતે આપણે બધા આ બધું કરીને આવ્યા છીએ. કોઢની અંદર પણ આપણે જ્યારે પ્રવેશ થાય, સાંજના આપણે જ્યારે ઘેરે આવી વાળું પાણી કરી અને પછી આપણે કહીએ ભાઈ ગાયને પાણી પાયું, કોઢમાં જાય છે, ઘરવાળાને પૂછે છે. એનો અર્થ શું થયો કે ગાય સાથે પણ આપણો સ્વ સંબંધ આપણો છે એમ કે. એટલે કે ભારતીય સંસ્કૃતિ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે. આ સંસ્કૃતિની છાયામાં ઉછરેલા માનવને જમવા બેસતા પહેલા ગોઠામાં બાંધેલી ગાય યાદ આવતી હતી. જૂના કાળની આ બધી વાતો છે. હવે તો ગાયો ગઈ, યંત્ર યુગ આવી ગયો, ટ્રેક્ટરો બધા આવ્યા, ગાય તો ક્યાંક ભાગ્યે જોવા આપણે મળે છે. પણ જૂના કાળની અંદર આપણે બધા જ્યારે ખેતી કરતા હતા ને ત્યારે ગોઠામાં બાંધેલી ગાયે ખાધું છે કે નથી ખાધું, પાણી પીધું છે કે નથી પીધું, ખેતરેથી આવતા પહેલા બાપા એની સંભાળ લેતા હતા. શા માટે? એ સ્વજન તરીકે જ આપણે એને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. હવે યંત્ર યુગ આવી ગયો છે, ટ્રેક્ટરો આવી ગયા, જીસીબી આવી ગયું, એટલે ખેતી બધી જે છે યંત્રથી થવા લાગી. એટલે ધીમે ધીમે અહીંયા ગાય અને પશુઓ પ્રત્યેનો માણસનો પ્રેમ ઓછો થવા લાગ્યો. મહાપુરુષે પોતાના પ્રવચનમાં, પાંડુરંગ શાસ્ત્રીએ હમણાં જ પોતાના પ્રવચનમાં ગીતા ઉપરના પ્રવચનો હાલે છે, સોમવારના પ્રવચનમાં થોડાક સમય પહેલાં કીધેલું કે ખેડૂતો ભલે યંત્રથી ખેતી કરે એનો મને કોઈ વાંધો નથી. યંત્ર આવ્યા છે તો યંત્રનો ઉપયોગ કરીએ તો આપણી ઝડપથી બધા કામો આપણા પતી જાય છે. પણ યંત્ર યુગની સાથે દરેક ખેડૂતે પોતાના ઘરે એક ગાયને રાખવી જોઈએ. આવું ભાર દઈને પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં કીધું. ભલે યંત્ર સાથેનો સંબંધ વધ્યો, પશુ સાથેનો સંબંધ થોડોક ઓછો થયો, પણ કમસે કમ દરેક ખેડૂતે પોતાના ઘરની અંદર એક ગાયને સંભાળવી જોઈએ. ગાય ઉપયોગી છે એટલા માટે નહીં, પણ જેનું દૂધ પી અને અમે નાના મોટા થયા છીએ એ અમારા માટે પૂજનીય અને આદરણીય છે. તેથી ગાયના રોજ માણસે ઘરે દર્શન કરવા જોઈએ. એની ઘણી બધી વાતો આ પ્રવચનમાં હતી. એમ કે માં ઉપયોગી હોય કે અનુપયોગી હોય હંમેશા પૂજ્ય છે. બરાબર. જેનું દૂધ પીને ઉછરે છે તેને માના પૂજ્ય સ્થાને મૂકવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિએ ગાય સાથે સ્વજન જેવો સંબંધ રાખ્યો છે. રાજર્ષિ દિલીપ અને મહારાણી સુદીક્ષણા, જેણે કાલિદાસનો વાંચ્યું છે, બરોબર ને, એ કાલિદાસનું સુંદર મજાનું એક વાંગમય છે, બરોબર. એ વાંગમય જેણે વાંચ્યું છે એને ખબર હશે કે એમાં અહીંયા મહર્ષિ વશિષ્ઠ, કારણ કે ઘણા સમયથી રાજા દિલીપને શું કહેવાય પુત્ર સંતાન પ્રાપ્ત થતું નથી. ઉંમર થઈ ગઈ, રાજા બની ગયા, પણ પુત્ર રત્ન પ્રાપ્ત થતું નથી. તો હવે શું કરવું જોઈએ? તેથી મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં જાય છે, નમસ્કાર કરી અને પોતાની બધી જે વાતો છે એને કહે છે કે મહારાજ, અત્યાર સુધી ઘણા સમયથી અમે સાંસારિક જીવન જીવીએ છીએ, પણ અમારે ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત નથી. કાલી છે વશિષ્ઠ પાસે કોણ ગયું છે? રાજા.
ચક્રવર્તી રાજા, સામાન્ય રાજા હતો ન, અયોધ્યાનો ચક્રવર્તી રાજા. યુવરાજ બન્યા પછી, લગ્ન થયા પછી સંતાન પ્રાપ્તિ થતી નથી. તેથી સલાહ લેવા માટે હવે અમારે આ દાંપત્ય જીવનમાં શું કરવું જોઈએ. એટલે કે રાજર્ષિ દિલીપ અને મહારાણી સુદક્ષિણા મહર્ષિ વશિષ્ઠને પાસે ગયા છે. વશિષ્ઠે બરોબર એનો અભ્યાસ કર્યો કે ભાઈ આ દિલીપના અને સુદક્ષિણા શરીરના અંદર કયા તત્વોનું ઉણપ છે. કારણ કે મોટા ઋષિઓ પણ આપણા મોટા ડોક્ટર હતા. એ નાઈડ જોઈને કહી દેતા કે આને આ પ્રોબ્લેમ છે. જૂના કાળના વૈદ્યરાજો તમે જુઓ, અથવા સામેથી હાલતો હોય ને તો જ ખબર પડી જાય પીળો છે કે લાલ થઈ ગયો, એના ઉપરથી ખબર પડે કે આને આ રોગ છે. આવા મહાન આવી રીતના એ વખતે આપણા ચિકિત્સકો, આપણા પૂર્વજો હતા. અહીંયા વશિષ્ઠએ આવી રીતનું જોયું તો એને જોયું કે આની અંદર તો ઘણા બધા શુક્રાણુ અને ઘણું બધું આવી રીતનું બાકી, ઘણું બધું ઉત્પન્ન થતું નથી. એને હિસાબે એને પુત્ર રત્ન પ્રાપ્ત થતો નથી. તો એના ઉપાય તરીકે મહર્ષિ વશિષ્ઠે કીધું કે હું તમને એક નંદીની ગાય આપું છું. આ નંદીની ગાયને લઈ અને તમે જંગલમાં જાઓ. વર્ષો સુધી તમે એ ગાયની સાથે રહ્યો. ગાય સૂવે, ઉઠે, બેસે, ખાય, પીવે, બરોબર ને. જ્યારે જ્યારે એ ગાય આવી રીતનું કામ કરતી હોય ત્યારે તમારે બંનેએ એની જોડે રહેવાનું છે. શા માટે રહેવાનું? તો કે ગાયના મોઢામાંથી જે શ્વાસોશ્વાસ જે નીકળે છે ને એની અંદર ઘણી બધી એવી રીતની એની અંદર શ્વાસ હોય છે કે જે માણસ જો એના શ્વાસ લે ને તો એની અંદર જે કાંઈ શુક્રાણુ અથવા વીર્ય અથવા બીજા કાંઈ ખામી હોય ને તો એ ઉણપ બધી પૂરી થઈ જાય છે. અને એની જે રૂવાટી છે, એની જે ખરી પાસે બેસવાનું, એ જ્યારે વાગોળતી હોય ત્યારે એની પાસે બેસવાનું. એને જ્યારે નાહવાની ઈચ્છા થાય, પાણી પીવાની ઈચ્છા થાય, જે સમયે તમારે આ ગાયને સંભાળવાની, એને તમારે જ્યાં ચરવા માટે જાય, જ્યાં ફરવા માટે જાય, જ્યાં ખાવા માટે જાય, ત્યાં એની જોડે તમારે રહેવાનું. સૂવે તો પણ તમારે એના શું કહેવાય, એના ખોળામાં તમારે માથું રાખીને બંને સૂઈ જવાનું છે. આ શા માટે કીધું ભાઈ? નકર તો આ તો રાજા, ચક્રવર્તી રાજા હતો. એ કદાચ 2-5 માણસોને કહે ભાઈ તમે નંદિનીની ગાયને, વશિષ્ઠની ગાય છે ભાઈ, એને લઈને તમે જંગલમાં જાઓ, એવું ન કીધું. તમારે પોતે જ જવાનું. જેને અગવડ હોય એને જ દવા લેવી પડે ને. આને પુત્ર સંતાન પ્રાપ્ત થતું નથી તો શું કરવાનું? તો વશિષ્ઠે કીધું કે એની અંદર જે જંતુ અથવા જે કાંઈ જે તત્વની ઉણપ છે એ ગાયના સહવાસથી આ ઉણપ દૂર થશે અને તમારે ત્યાં સંતાન થશે. બરોબર? તો ગાયનું કેટલું મહત્વ છે એ રઘુવંશની અંદર અહીંયા દિલીપના ચરિત્ર દ્વારા કાલિદાસે સુંદર મજાનું વર્ણન કર્યું છે. એટલે કે રાજર્ષિ દિલીપ અને મહારાણી સુદક્ષિણા મહર્ષિ વશિષ્ઠની ગાય નંદિનીની ઉત્કૃષ્ટ સેવા કરવા લાગ્યા. જંગલમાં ગયા, જે પ્રમાણે મહર્ષિ વશિષ્ઠે કીધું એ પ્રમાણે એની સેવા કરવા લાગ્યા. આમ કાલિદાસે રઘુવંશમાં લખ્યું છે. રાજા દિલીપ દિલની લગનથી નંદિનીની સેવા કરવા લાગ્યા. ક્યારેક તેઓ એને સ્વાદિષ્ટ ઘાસનો ગ્રાસ બનાવીને ખવડાવતા હતા, ક્યારેક તેના દેહને ખંજવાળતા હતા, ક્યારેક માખી મચ્છર વગેરેને ઉડાડતા હતા. અને નંદીની ગાય જ્યાં જવા માગતી હોય ત્યાં તેની પાછળ બંને જણા જતા અને એની ચરણરજનો સ્પર્શ કરતા હતા. ચરણરજની અંદર ગાયની ખરીમાંથી નીકળેલી જે ચરણરજ છે એનું કેટલું મહત્વ છે એ રઘુવંશની અંદર કાલિદાસે પણ કીધું છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર અહીંયા વેદ વ્યાસ અહીંયા લખે છે 6ઠા અધ્યાયની અંદર 3 શ્લોકની અંદર અહીં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગાયનું કેટલું મહત્વ છે અને ગાયના આવી રીતના છાણ એટલે કે ગોબર, ગાયનું મૂત્ર, ગાયના ખરીની રજ અહીંયા બાલકૃષ્ણ ભગવાનના શરીર ઉપર શા માટે એ બહુ સુંદર મજાનું વર્ણન કર્યું છે. નહીતર બીજી ઘણી બધી પદ્ધતિ હોત તો આની શું જરૂર? પણ ગાયને પ્રથમ યાદ કરી અને ગાયના ગોબરથી આ કૃષ્ણ ભગવાનની જે કાંઈ નજર અથવા કાંઈ અપવિત્રતા આવી ગઈ હતી એ બધી એણે દૂર કરી છે. એટલું જ નહીં, ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વા વર્થાંગો, આમ કરીને આ કૃષ્ણ ભગવાન ઉપરની જે પૂતનાના શરીર ઉપર નાચા કૂદા મૃત શરીર ઉપર, તેથી જે અપવિત્ર શરીર થઈ ગયું હતું એ પવિત્ર કરવા માટે ગોબર અને આવી રીતના ગૌમૂત્રની જરૂર છે એમ વેદવ્યાસને લાગ્યું. તેથી વેદવ્યાસે 3 શ્લોકની અંદર ગાયનું સુંદર મજાનું અહીંયા મહત્વ સમજાવ્યું છે. એટલે કે
વેદવ્યાસ પણ ભાગવતના સ્કંદ 10 અને અધ્યાય 6 લખે છે કે બાલકૃષ્ણને ઘરે લાવી ગોપી, યશોદા અને રોહાણી શરીર પર ગૌમૂત્ર, ગોબર અને ગાયના ચરણથી શરીરના અંગોને માલિશ કરે છે. આટલું બધું સરસ એકદમ સ્પષ્ટ ભાષાની અંદર લખ્યું છે, બરોબર ને, કે એના શરીર ઉપર આવી રીતનું ગાયનું જ શા માટે, પશુ તો ઘણા હોય, બરોબર ને, તો ગાયનું શા માટે, તો ગાય એ પૂજનીય છે, ગાય વંદનીય છે, ગાય આદરણીય છે, અને જેનું દૂધ પીએ છે એ તો અમારી માતા તરીકે ગણવામાં આવે છે. તેથી ભારતીય સંસ્કૃતિએ અહીંયા 3 શ્લોકની અંદર આ સુંદર મજાની રાત સમજાવી. દિલીપ રાજા અને સુદીક્ષણને મહર્ષિ વશિષ્ઠે જે પ્રમાણે નંદિની ગાયની સેવા કરવાનું કહ્યું હતું તે પ્રમાણે રાત દિવસ એ નંદિની ગાયની સેવામાં લાગી ગયા છે. અંદર રહેલા જે તત્વોની જે ઉણપ છે એ ઉણપ ગાયના સાનિધ્ય વગર શક્ય નથી, એમ આજનું વૈજ્ઞાનિક પણ કહે છે. હમણાં થોડા સમય પહેલાં પેપરની અંદર એક લેખ આવ્યો હતો. એક ભાઈ ખૂબ જ બીમાર પડ્યા, ઘણી બધી ચિકિત્સાઓ, દવાઓ ને દવાખાના રેખીડા, પણ શરીરની અંદર રહેલો જે રોગ છે ને એ જાતો નહોતો. એક વૈદ્યરાજ પાસે ગયા, બરોબર ને, આયુર્વેદના ડૉક્ટર પાસે. એણે જોયું કે તમારા શરીરમાં અમુક પ્રકારના આવી રીતના તત્વોની ઉણપ છે, જેને હિસાબે તમારો રોગ સારો થતો નથી. તો હું તમને ભલામણ કરું છું કે તમે કોઈ એક ગૌશાળા હોય ને, એ ગૌશાળામાં 1 વર્ષ સુધી ગાયોની મધ્યમાં ખાટલો નાખીને તમે સૂવો, બરોબર. એ ગાયોના જે શ્વાસોશ્વાસ છે તે, ગાયોની જે ગૌમૂત્ર છે તે, અને ગોબર આજુબાજુમાં જે છે એનો જે આવો સંગ થશે ને આ ભાઈના શરીરને, તો 1 વર્ષની અંદર કોઈ પણ પ્રકારની દવા લીધા વગર આ ભાઈ એકદમ હાજર છે. એ ભાઈએ પ્રયોગ કર્યો. આજે 1 વર્ષની અંદર સુંદર મજાનું આવી રીતનું જે કાંઈ રોગો હતા એ બધા જતા. કહેવાનો અર્થ કે ગાયના ગોબરની અંદર, ગાયના ગૌમૂત્રની અંદર, ગાયના પગની રજ, જે ખરીની રજ છે તે કામ થઈ જાય. અને વેદને તો એને ઉડાડ્યા, પણ ગાયને ઉડાડવાનો આ લોકોએ પ્રયત્ન કર્યો. કહેવાનો અર્થ કે ગાયની અંદર આ તાકાત છે, ગાયની અંદર આ શક્તિ છે, અને એ શક્તિનો જો ઉપયોગ માણસ જો કરે ને તો 100% માણસના રિદ્ધિ અને સિદ્ધિ આવી જાય છે, એમાં કહે છે. દિલીપ રાજાએ મોટી, એટલે કે દિલીપ રાજા અને સુદીક્ષણાએ મહર્ષિ વશિષ્ઠ જે પ્રમાણે કીધું તે પ્રમાણે કરવા લાગ્યા. દિલીપ રાજાને મોટી ઉંમર થતાં પુત્ર રત્ન થયું ન હતું. વશિષ્ઠે શરીરની ચિકિત્સા કરીને કહ્યું કે ગાયને જંગલમાં લઈ જાઓ અને તેના સાનિધ્યમાં રહેવાથી તેના શ્વાસોશ્વાસ, તેનું મૂત્ર, તેનું ગોબર અને તેના રજકણની અસર તમારા શરીર ઉપર થશે, અને તમારી અંદર જે ઉણપના જે તત્વો છે ને એ તત્વો પૂરા થઈ જશે. વર્ષો સુધી દિલીપ રાજા, આટલો મોટો ચક્રવર્તી રાજા, ગાયને જો પાળીને સંભાળવાની હોત તો 2-5 નોકરોને ન મોકલી દે. આટલો મોટો રાજર્ષિએ પોતે જવાનું કારણ શું છે? વશિષ્ઠે કીધું કે આ ગાયને લઈને તમારે જવું પડશે, બરોબર. નોકર હાલે નહીં, રોગ તમને થયો છે, તકલીફ તમને છે, પુત્ર રત્ન તમને પ્રાપ્ત થતું નથી. તેથી ગાયની અંદર આ જબરજસ્ત આવી રીતની શક્તિઓ છે, એની ટ્રાન્સફર તમારા શરીરમાં થશે. તેથી ખૂબ સરસ રીતે જંગલમાં ગયા, જંગલમાં સારી રીતે આવી રીતની ગાયના સાનિધ્યમાં રહ્યા, ચરવા જાય, પાણી પીવા માટે જાય, સૂવા માટે. રાજા સાથે ને સાથે, અને બંનેને કોઈ પણ તત્વ ઉણપ હોય તો બંનેને સારવાર લેવી પડે છે. એકની સારવારથી ચાલે નહીં. આજે પણ ટેસ્ટ ટ્યુબની અંદર આજે આવી રીતની ઘટનાઓ ઘટે છે કે નહીં? ઘટે જ છે. તો એ કાળની અંદર આવી રીતની વાત હતી કે ગાયની અંદર આ બધી વાતો સમાયેલી છે. તેથી ગાય જ્યાં જવા માંગતી હોય ત્યાં જતા. જેવી રીતે ઊભી થતી તો રાજા પણ ઊભા થઈ જતા. જેવી રીતે ચાલે તેવી રીતે ચાલવા લાગતા, બેસતા, ઉઠતા વગેરે. પડસાયાની જેમ રાજા દિલીપ અને સુદીક્ષણા નંદીની ગાયની સેવા કરતા ગયા. ગાયને સંભાળવા કોઈ નોકરોને મોકલા નથી. વેદવ્યાસ અને ભગવાન શ્રી કૃષ્ણે પણ ગાયનું મહત્વ વધાર્યું છે. વેદવ્યાસે 3 શ્લોકમાં ગાયનું મહત્વ સમજાવ્યું છે. ગાયના ગુણોને લક્ષ્યમાં રાખીને વેદવ્યાસે 10મા સ્કંદના અધ્યાય 6માં સુંદર મજાના 3 શ્લોકની અંદર ગાયનું
વર્ણન કરી અને ગોપીઓ રોહિણી અને યશોદાના માધ્યમથી કૃષ્ણ ભગવાનના શરીર ઉપર લેપ લગાડી અને આ બધું કેવી રીતનું દૂર થઈ શકે છે એ બધી 3 શ્લોકની અંદર સુંદર મજાની વાતો સમજાવી છે. ગાયના ગુણોને લક્ષ્યમાં રાખીને વેદવ્યાસે આ વાતો લખી છે. ગાયને જીવનનું અંગ બનાવી પોતે ફક્ત કૃષ્ણ ન રહેતા ગોપાલ કૃષ્ણ બન્યા છે. ગાય પરોપકારી તો છે જ, પરંતુ તેના પરોપકારની સાથે સાથે વાગોળવાનો પણ જબરજસ્ત ગુણ ગાયની પાસે છે. એના બધા એના અંગો તો બધા ઉપયોગમાં આવે છે, પણ એની પાસે જે વાગોળવાની જે વાત છે ને એ વેદવ્યાસ કહે છે બહુ સરસ છે. વાગોળવાનું શા માટે? આ કહે છે કે ગાય ઘાસને વાગોળીને તેમાં દૂધનું રૂપાંતર કરી દે. લીલું ઘાસ ખાય, સૂકું ખાય, પીળું ઘાસ ખાય, કોઈ પણ ઘાસ ગાય ખાય અને એને વાગોળી અને એ ઘાસને દૂધના અંદર રૂપાંતર કરી દે છે. આ ગાયનો મોટામાં મોટો ગુણ છે. ગાય ઘાસને વાગોળીને તેમાં દૂધનું રૂપાંતર કરી નાખનાર ગાયને સુપાત્ર ગણવામાં આવી છે. આપણે પણ આપણી પાસે આવતા વિચારોને, મંતવ્યોને તરત સ્વીકારી ન લેતા ગાયની માફક વાગોળીને તેના પર ચિંતન અને મનન કરવું જોઈએ. આપણે પણ અહીંથી જે કહેવામાં આવે છે એ સાંભળ્યું એટલે આપણે કરી જ લેવું એવો માણસે ક્યારે વિચાર કરવાનો, એના ઉપર ચિંતન કરવાનું, મનોમંથન કરવાનું, લેવા જેવા છે કે ફેંકી દેવા જેવા છે, કાઢી રાખવા જેવા છે કે રાખી રાખવા જેવા, આનું માણસે વાગોળવું જોઈએ. ના ઈ ભાઈ કહેતા હતા, ઈ ભાઈ કે એટલી બધી હાસુ ઘણીવાર હોતું પણ નથી, પણ એને જેમ ગાય વાગોળે છે એમ માણસે જે વિચારો સાંભળ્યા છે જ્યાંથી એના ઉપર વાગોળી અને ચિંતન મનન કરવું જોઈએ. રાખવાના છે કે ફેંકી દેવાના છે, જીવનમાં લાવવાના છે કે ખાલી સાંભળવાના, ગાયની માફક વાગોળીને તેના પર ચિંતન મનન કરવું જોઈએ. ગાયની સાથેના એકેને આપણા પૂર્વજોએ કેટલું પ્રાધાન્ય આપ્યું છે. ગાવો મેં અગ્રત સંતુ, કીધું ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસાવ્ય. માણસે ગાયની વચ્ચે જઈને બેસવું જોઈએ. તેથી શાસ્ત્રકારો કહે છે દિલીપ જેવા રાજા હતો, ચક્રવર્તી રાજા, પણ છતાંય અહીંયા મહર્ષિ વશિષ્ઠે કીધું તમે ગાયની વચ્ચે જઈને બેસો. આટલો મોટો રાજા, ચક્રવર્તી રાજા, જેનો આટલો જ્યાં આવી તો એ પણ એટલું કરે છે. એટલે ગાવો મેં અગ્રત એટલે કે ગાયના આગળના ભાગમાં સંતુ, ગાવો મેં સંતુ પુષ્ટત, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્ય. દિલીપ અને સુદીક્ષણા ગાયની આવી રીતે સેવા અને સાકરી કરતા રહ્યા. ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિથી ગાય એ ભગવાનની વિભૂતિ છે. તેથી ભારતીય સંસ્કૃતિએ ગૌ હત્યા કરવાની વિરુદ્ધની અંદર છે. ભારતીય સંસ્કૃતિ ગાયને માતા તરીકે પૂજે છે. તેથી કાયદો પણ સરકાર લાવી છે કે ગાયની આવી રીતે કતલ કરવાની નહીં. બીજાની કરો તો કંઈ વાંધો નહીં, પણ ગાય માટે આ છે. સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદનમ, પાર્થો વત્સ સુધી ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ. ઉપનિષદ એ ગાય છે. તેથી મારી આગળ ઉપનિષદના વિચારો રહો. જીવન પથ પર ઉજ્જવળ કરો. મારા જીવન માર્ગમાં પ્રકાશ પાથરો. મારી પાછળ ઉપનિષદના વિચારો રહો અને મારા જીવન વ્રતનું રક્ષણ કરો. અને મારું હૃદય ઉપનિષદના વિચારોથી રંગાયેલું છે. ગોનો એક અર્થ થાય છે ઉપનિષદ. કેવો? ગોના ઘણા બધા અર્થો થાય છે, એમાં એક અર્થ થાય છે ઉપનિષદ. તો મારી આગળ પાછળ મધ્યમાં મારા હૃદયની અંદર ઉપનિષદના વિચારો સતત ફરતા રહેવા જોઈએ. આનો અર્થ એ કે મારો સમગ્ર જીવન વ્યાજ શ્રુતિને એટલે કે વેદને પૂછીને કરવાનો છે. ઉપનિષદ એટલે વેદ, બરાબર ને? તો એ વેદ, ગો એટલે ગાય, ગો એટલે બાહુ, ગો એટલે દ્રષ્ટિ, ગો એટલે વાણી, આવા ઘણા બધાના ગો ના અર્થો થાય છે. પૂતનાનું દૂધ પીધા પછી નાના બાળકો મરતા હતા. પોતાની સ્વાભાવિક દુષ્ટાત્માના કારણે પૂતનાએ કૃષ્ણને ખોળામાં લઈને એટલે કે સ્તનપાન કરીને પ્રાણ હર્યા. પ્રાણ ખેંચી લીધા અને પછી પૂતનાને સદગતિ મળી ગઈ એવું ભાગવતદારનું કહેવું છે. પૂતના દુર્ગંધયુક્ત હતી, તે સુગંધી બની ગઈ. આ નૈસર્ગિક વાત છે, કારણ કે કૃષ્ણ ભગવાને
કૃષ્ણ ભગવાનને હાથે મૃત્યુ આવ્યું અને પૂતનાને સદગતિ મળી. આખા શરીર ઉપર ગાય હલકે ખરીની રજ લગાડી દે. ખરીમાંથી રજ નીકળતી હોય એ રજ આખા શરીર ઉપર લગાડી દીધી. ચોથું છે બધા અંગોમાં ગાયનું ગોબર લગાવ્યું. આખા શરીરની અંદર પગથી માથા સુધી ગાયનું ગોબર લગાવ્યું. પછી કેશવ નામોથી રક્ષા કરી નજર ઉતારી. ગાલ ઉપર કાળા લેસના ટપકા કરી અને સુંદર મજાના બાલકૃષ્ણને આવી રીતના ત્રણે ગોપીઓ, રોહિણી અને યશોદા જે અહીંયા નંદ બાવાને પોતાને ઘેરે લાવ્યા ત્યારે આ 3 શ્લોકની અંદર આ વાતો કહે છે. તેઓ અંદરો અંદર કહેવા લાગી કે અજન્મા ભગવાન તારા ચરણોની રક્ષા કરે. મણિમાન ઘૂંટણીઓ, મહાપુરુષો સાતોળની, અચ્યુત ભગવાન કમરની, હયગ્રીવ ભગવાન પેટની, કેશવ હૃદયની, ઈશન વક્ષ સ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભુજાઓની, હલકે ઉરુક્રમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરે. આવી રીતની આ ગોબર લગાડ્યા પછી ગોપીઓ ત્યાં હાજર હતી અને બધી ગોપીઓ સાથે મળી અને ભગવાનની રક્ષા માટેના આ બીજા 3 શ્લોકની અંદર ભગવાનની રક્ષા કેવી રીતે કરવાની, કોણ કોની કેવી રીતે, એ બધા 3 શ્લોકની અંદર સમજાવ્યું. ચક્રધર ભગવાન તારી રક્ષા કરતા આગળ રહે. ગદાધારી શ્રીહરિ પાછળ. ધનુષ્ય અને ખડગ ધારણ કરવાવાળા ભગવાન મધુસૂદન અને અંજન બંને પડખે. શંખધારી ઉરુગાય ચારે ખૂણામાં. ભૂપેન્દ્ર ભગવાન ઉપર, ગરુડ પૃથ્વી પર અને ભગવાન પરમ પુરુષ હળદર તારી બધી બાજુથી રક્ષા કરે. આવા મંગલ ગાન સાથે અત્યારે કૃષ્ણ નાના બાળકને અહીંયા ગોપીઓ કહે છે કે ચારે બાજુથી તમારું રક્ષણ થાય એમ કરી દેવ દેવતાઓને યાદ કરીને કહે છે કે આ બધા દેવો તમારું કાયમને માટે રક્ષણ કરે. પછી ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની અને નારાયણ પ્રાણોની રક્ષા કરે. શ્વેત દ્વીપાન અધિપતિ ચિત્તની અને યોગેશ્વર મનની રક્ષા કરે. ઋષિ ગર્ભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરે. રમતમાં તારી ગોવિંદ રક્ષા કરે. સૂતી વખતે માધવ રક્ષા કરે. ચાલતી વખતે ભગવાન વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરે. અહીંયા વાત કરે છે 22 થી 29 શ્લોકમાં ગોપીઓએ બાળકની રક્ષા માટે 8 શ્લોક કીધા છે. કેટલા? ગોપીઓ ભેગી થઈ છે. રોહિણી અને યશોદા માતા ત્યાં છે. આ સ્નાન વિધિ બધી પતાવી દીધી અને અમારા બાળકની રક્ષા કોણ કેવી રીતે કરે એના માટે આવાના 8 શ્લોક વેદવ્યાસે અહીંયા ગોપીઓના મોઢામાંથી બોલાવ્યા છે કે અમારો નાનો એવો આ બાળક છે બરોબર, એની ચારે બાજુથી જેમાં એ નજર ઉતારવાથી માંડીને બધી બાજુથી એની રક્ષા થાય એવા 8 શ્લોકની અંદર લખ્યું છે. આગળ કહે છે કે ઉન્માદ ગાંઠપણ અને રોગો સ્વપ્નમાં કોઈથી દેખાય નહીં. એટલે કે વૃદ્ધ ગ્રહો અને બાલ ગ્રહો વગેરે બધા અનિષ્ટો ભગવાન વિષ્ણુ નામ સ્મરણ કરવાથી ભયભીત થઈને નષ્ટ થઈ જાઓ. એવું સુંદર મજાનું વર્ણન અહીંયા વેદ વ્યાસે 8 શ્લોકની અંદર ભગવાન કૃષ્ણની નજર ઉતારી પૂતના ઉપર નાચગાન કર્યું હતું. શરીર અપવિત્ર થઈ ગયું હતું. અપવિત્રમાંથી પાછું જો પવિત્ર કરવાનું હોય તો શું કરવું પડે? તો એના ઉપર આવી રીતના ગોબર, ગૌમૂત્ર અને ગાયની પગની ખરીની રજ છે એ એનાથી એને શુદ્ધ અને પવિત્ર કરવું જોઈએ. આ 3 શ્લોકની અંદર આવી રીતનું કર્યું અને 8 શ્લોકની અંદર ભગવાન અમારો નાનો એવો બાળક છે. બધા અનિષ્ટો ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી ભયભીત થઈને નષ્ટ થઈ જાય છે. એનો અર્થ અહીં કીધો છે. ધ્યાન થઈ ગયો? 2 મિનિટ થમો. શું કીધું છે? બધા અનિષ્ટો ભગવાન વિષ્ણુ સ્મરણ કરવાથી બધા અનિષ્ટો નાશ પામે છે. એમ છેલ્લા આ પ્રસંગને વાંચીને ભાવુક ભક્ત ભગવાનને કહે છે કે ભગવાન એવું લાગે છે કે આપના કરતાં આપના નામમાં શક્તિ વધારે છે. કેમ કે આપ સ્ત્રીલોકની રક્ષા કરો છો અને નામ આપની રક્ષા કરી રહ્યું છે. આપ સ્ત્રીલોકની રક્ષા કરો છો અને આપનું જે નામ છે ને એ અમારી રક્ષા કરી રહ્યું છે. તેથી વાલ્મીકી બરોબર ને એ વાલ્મીકી રામાયણમાં પણ આવી રીતની ઘણી બધી ઘટનાઓ છે. ભૂતલ વ્યોમ, પાતાલ, ભૂતલ અને વ્યોમ આ 3 લોક
એક પાતાળ છે, પૃથ્વી છે અને ધૂળ એટલે આકાશ. પાતાલ ભૂતલ વ્યોમ તારિણી સત્મતારિણી ન દ્રષ્ટુમપી શક્તાસ્તે રક્ષિતમ રામ નામભિ. રામ કરતા રામનું નામ માણસને વધારે રક્ષણ કરે છે. ત્રિલોકની અંદર તમે જે સર્જન કર્યું છે, આ કહે છે ને કે ત્રિલોકની અંદર તમે જે સર્જન કર્યું છે એના કરતા તમે જે સર્જન કરી અને તમારું જે મીઠું નામ અમારા મોઢા ઉપર મૂક્યું છે એ અમારું વધારે કલ્યાણ કરનારું છે. એટલે કે ભાવ ભક્ત ભગવાનને આ રીતે કરે, ત્રિલોકની રક્ષા કરો અને નામ આપની રક્ષા કરી રહ્યું છે. ભગવાનનું કવચ જેણે પહેરી લીધું છે, શ્રી કૃષ્ણનું કવચ જેણે પહેરી લીધું છે એની કોઈ રાક્ષસો કઈ બગાડી શકતા નથી. અહીંયા ખુદ ભગવાનને આવી રીતના ખતમ કરવા માટે જ્યારે અહીંયા શું કહેવાય પૂતના આવી રીતનું રૂપ ધારણ કરીને આવી પણ એ ખલાસ કરી શકતી નથી. રામની અંદર, કૃષ્ણના નામની અંદર, કૃષ્ણના જીવનની અંદર આ બધી તાકાત રહેલી છે એમ આપણું શાસ્ત્ર કહે છે. જ્યારે બ્રહ્માજી ગોપ બાળકોને અને વાસડાઓને હરી ગયા ત્યારે ભગવાન પોતે જ વાસડા અને ગોપ બાળો બની ગયા. તે સમયે પોતાના વિભિન્ન રૂપોથી તેમણે પોતાના સાથી અનેક ગોપ બાળકો અને વાસડાઓની માતાઓનું સ્તનપાન કરેલું. તેથી અહીં બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઘટના ભાગવતની અંદર આવશે, બરોબર ને? આવવાની છે કે બ્રહ્માજી એકવાર આ બધી ગાયોને બધાને લઈ અને ભગવાન વિચાર કરે છે કૃષ્ણ કે હવે શું કરવાનું, જ્યારે બધા ગોપ બાળકોને આપણે વાસણા ગાયનું રૂપ ધારણ કર્યું, બધા એમાં ફળી ગયા અને એની ઘટના આખી લખી. ત્યાર પછી કહે છે, સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ગોપીઓએ સ્નેહવશ થઈ બાળક શ્રી કૃષ્ણની રક્ષા કરી. 8 શ્લોકની વાત હાલે છે. હરે હરે પાછળ હોત છે ગઈ પણ નંદ બાવા તો હજી રસ્તામાં જ છે. ક્યાં છે? રસ્તામાં. મથુરામાંથી ગોકુળ તરફ અત્યારે આવી રહ્યા તો એને હજી આ આટલી મોટી ઘટના ગોકુળમાં ઘટી ગઈ એ હજી એને ખબર નથી. પ્રવેશ કરશે ત્યારે આ બધી ધમાલ જોહે ત્યારે બધું પૂછશે કે ભાઈ આ બધું હતું શું એમ. અને ત્યારે બરોબર અહીંયા વસુદેવને બરોબર યાદ કરે છે કે વસુદેવે મને વારંવાર જે વાત કરી હતી એ અત્યારે હું પ્રત્યક્ષ આ બધી મને જોવા, એનો વિચાર અત્યારે આ પછીના શ્લોકની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યો છે. શ્રી શુક ઉવાચ ઇતિ પ્રણય બદ્ધભિ ગોપી અભિકૃત સંરક્ષણમ પાયયિત્વા સ્તનમ માતા સન્યવેશ તદાસ્મજામ તાવન્ન દાદયો ગોપા મથુરાયા વ્રજમ ગતા વિલોક્ય પૂતના દેહમ બભુવ રતિ વિસ્મિતા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ગોપીઓને સ્નેહવશ થઈ બાળક શ્રી કૃષ્ણની રક્ષા કરી લીધી. માતા યશોદાએ લાલજીને સ્તનપાન કરાવ્યું અને પછી પારણામાં સુવાડી દીધા. આ બધી ઘટના વેદવ્યાસ લખે છે કે પારણામાં સુવાડી દીધા. આ જ વખતે નંદ બાવા અને તેમના સાથી ગોપીજનો મથુરાથી ગોકુળ પહોંચ્યા. બરાબર, રસ્તામાં આ ઘટના બની ત્યારે રસ્તામાં હતા એ ગોકુળની અંદર પહોંચ્યા. જ્યારે તેમણે પૂતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બાજુમાં જે કાંઈ ઊભા હતા એને પૂછ્યું કે આ બધું શું છે. ત્યારે માંડીને બધી વાત આ ગોપ બાળકોએ નંદ બાવાને બરોબર સમજાવી દીધી કે આવી રીતની ઘટના ઘટી ગઈ. તેઓ કહેવા લાગ્યા આ તો ઘણા આશ્ચર્યની વાત છે. આ વાત જ્યારે સાંભળી ત્યારે નંદ બાવા કહે છે આ તો બહુ આશ્ચર્યની વાત છે. આટલું બધું ઘટના ઘટી ગઈ? તો કે હા, આ બધી ઘટના ઘટી ગઈ છે, આ આશ્ચર્યની વાત છે. તેઓ કહેવા લાગ્યા આ તો આશ્ચર્યની વાત છે. ખરેખર વસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જન્મ લીધો છે. અત્યારે
બરોબર વસુદેવ એને યાદ આવી રહ્યા છે કે આ ખાલી વસુદેવ આ ખાલી સાંસારિક માણસ નથી, પણ આ કોઈ ઋષિ હોય ને એવું મને લાગે છે કે ઋષિના રૂપની અંદર વસુદેવે જન્મ લીધો હોય એવું એ વિચાર કરવા લાગ્યા. અથવા સંભવ છે કે વસુદેવજી પુનર્જન્મમાં કોઈ યોગેશ્વર રહ્યા હોય, કોઈ મહાન આવી રીતના તપસ્વી અને દેવી પૂર્વકાળમાં રહ્યા હોય, કેમ કે તેમણે જેવું કહ્યું હતું તેવું જ અત્યારે હું જોઈ રહ્યો છું. ગોવાળ પાસેથી આ બધી વાતો સાંભળી તો એણે કીધું કે જેવું મને અહીંયા કીધું તું જતી વખતે એમ કે, તો એ બધી વાતો મને યાદ આવે છે. એટલે કે જેવું મને વસુદેવે કીધું હતું તે જ હું અત્યારે જોઈ રહ્યો છું. ત્યાં સુધી વ્રજવાસીઓ, કેમ કે તેમણે જેવું કહ્યું હતું તે જ ઉત્પાત અહીં જોવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી વ્રજવાસીઓએ પૂતનાના શરીરને કુહાડાઓથી કાપીને તેના ટુકડા કરવાનું ચાલુ કર્યું, કારણ કે 5 કોષની અંદર એનું શરીર પડેલું હતું. આવડું મોટું શરીર બહાર કેમ એને ઉપાડવું કેમ, એટલે ટુકડા તો કરવા જ પડે ને. ઓલી એક વાત છે ને કે ભાઈ આના ટુકડા કરી નાખો એમ. જૂના કાળની એક બહુ સરસ વાત છે એમ કે દિવાળીનો પ્રથમ દિવસ હતો, બેસતું વર્ષ, દિવાળી પૂરી થઈ, નવા વર્ષની શરૂઆત થઈ. નવા વર્ષની શરૂઆત થાય ત્યારે બ્રાહ્મણ તો પૂજનીય છે વર્ષોથી, બરોબર ને, આદરણીય છે. તેથી અહીંયા સવારમાં વહેલા એક બ્રાહ્મણનો જે પૌત્ર હતો ને એ ભગવાન શિવજીનું મંદિર અહીંયા તાપીના કિનારે જેમ ગામથી થોડુંક દૂર છે, એટલે એ પૂજા પાઠ કરવા માટે એ 5 વાગે કે આવી રીતના એ ગામમાંથી નગરમાંથી પસાર થાય છે. હાથની અંદર ફૂલ છે, પાણી છે, તરભાણિયું છે, જે કાંઈ પૂજાના સાધનો હતા એ એનો 15-20 વર્ષનો છોકરો હોય છે. એટલે દાદાએ કીધું કે ભાઈ આજ બેસતું વર્ષ છે, તું જુવાન છો તે તું પૂજા કરતો આવ્યો. એ પૂજા કરવા માટે નગરમાંથી આવી રીતના બહાર જવા માટે નીકળે છે. નદીનો કિનારો થોડોક દૂર હોય છે. નગરની મધ્ય પહોંચ્યા ત્યાં નગર શેઠની મોટી હવેલી હતી, બહુ જોરદાર એમ. એટલે એણે જોયું કે આ 5નો સમય થયો છે અને આ હવેલી તો બહુ સારી છે, અને એમાંય બેસતું વર્ષ હતું એટલે શેઠ વહેલા ઉઠી ગયા 4 વાગ્યામાં, નાહી ધોઈ અને પોતાની અટારી ઉપર બેઠા હતા. અને ડોકની અંદર સરસ મજાના આવી રીતના આભૂષણો પણ પહેરેલા હતા. નગર શેઠ હતા એટલે સગવડ ઘણી બધી હોય, એટલે આવી રીતના શું કહેવાય ઘણા આભૂષણો પહેરીને બેઠા હતા. આ બ્રાહ્મણના છોકરાએ ઊંચી નજર કરી તો શેઠ તો શાંતિથી આવી રીતના લાઇટના પ્રકાશની અંદર ખુરશી ઉપર બેઠા છે. જોયા પછી આ પૂજા કરનાર જે બ્રાહ્મણનો જે દીકરો હતો એ હસવા લાગ્યો એમ. હસવા લાગ્યો એટલે આ નગર શેઠને એમ થયું કે મેં ડોકની અંદર આવી રીતના આભૂષણો પહેર્યા છે, આ બ્રાહ્મણનો દીકરો છે, એને કદાચ આવી રીતના આભૂષણ નહીં હોય, બરોબર ને, આ બેસતું વર્ષ છે, બ્રાહ્મણને જો દાન દક્ષિણા કરું ને તો મારું કલ્યાણ થઈ જાય. એટલે એ છોકરાને પૂછ્યું, ભાઈ તું હસે છે શા માટે? એ કે હવે જવા દો ને, હસવાનું કારણ મારે તમને કહેવાનું નથી, પણ તું આ બેસતું વર્ષ છે, સુંદર મજાનો આવી રીતનો અવસર છે તો ઉપર આવે એમ, તું હસો શા માટે તું મને કે એમ. એ કે ના ના શેઠ જવા દો ને, કે હું પૂજા કરવા માટે જાઉં છું, દાદાએ મને મોકલો છે એટલે પૂજા કરી લઉં પછી હું તમને. એ કે ના ના અત્યારે તું આય. સવારના વહેલા પોરની અંદર શેઠે એને બોલાવ્યો, બરોબર. નગર શેઠ હતા એટલે આજ્ઞાનું પાલન કરીને આ બ્રાહ્મણ પુત્ર ત્યાં જાય છે. એને 62 વર્ષ હતું એટલે નાસ્તો પણ કરાવ્યો, અને પછી હળવેકથી નગર શેઠે કીધું કે ભાઈ તું આવી રીતનો હસે છે શા માટે? એમ કે શા માટે હસ્યો? તને એમ લાગે કે મારી પાસે આભૂષણો નથી તો હાલે એક દોરો સોનાનો હું તને આપું. એ કે ના ના મને એનું કાંઈ કારણ નથી, મારે કાંઈ આ જોતું નથી એમ. તો કે હસવાનું કારણ શું છે? તો કે ન પૂછ્યું છે પણ ન જવાબ માગો તો સારું. એ કે પણ એ કે નહીં, તારે મને કહેવું, તો હસવાનું કારણ તારે મને કહેવું પડશે. ત્યારે આ શું કહેવાય બ્રાહ્મણનો દીકરો કહે છે કે હું એટલા માટે હસ્યો કે તમારું 150 કિલોનું શરીર છે. કેટલું? 150 થી 160 કિલો ઉપરનું વજન છે. મને લાગ્યું કે આ ત્રીજી અટારી ઉપર બેઠા છે અને કદાચ એને હાર્ટ એટેક આવે, મૃત્યુ પામે તો આને કેવી રીતે ઉતારશે હેઠા? આટલું મોટું વજન કેવી રીતે આ ઉતારવું એમ. એટલે ઓલા વિચાર કરવા લાગ્યા, બેસતું વર્ષે
પ્રથમ વર્ષનો પ્રથમ દિવસે શુભ દિવસે અને અમંગળ વાત આ ક્યાં કરવા લાગ્યો? એ કે મેં તું એટલે કે તમે પૂછ્યું એટલે મેં સાચી વાત તમને કીધી છે. ઓલો નગર શેઠ તો થોડોક ખીજાઈ ગયો. એ કે મરવાની વાત અત્યારે મારા જેવા શેઠને હજી તો ઘણું બધું જીન ઘણું બધું કામ કરવાનું છે. આને કાંઈ અક્કલ બક્કલ લાગતી નથી. આને ઘરમાં કોઈએ સંસ્કાર આપ્યા છે કે કેમ એવું એ વિચારવા લાગ્યો. એ કે આને કોટડીમાં પૂરી ગયો. એના બાપા કોઈક આવે ને તો એ આપણે એને કહેવું કે આવા સંસ્કાર ન અપાય ભાઈ. આ મારા મરણની હવારમાં મારું મૃત્યુ થાય તો આને કેવી રીતે આ ત્રીજી અટારી ઉપરથી નીચે ઉતારવા. એટલે 8 સાડા 8 થયા, છોકરો પૂજા કરીને આવ્યો નહીં. એટલે દાદા તો ધોતિયો હાથમાં લઈને આમ ઘરની અંદર આટા ફેરા મારવા માંડ્યો. એનો જે દીકરો હતો ને એ કે દાદા કેમ આટા મારો છો? એ કે ઓલા તારા પૌત્ર નહીં કે ભગવાન શિવજીની પૂજા કરવા માટે મોકલો તો કેટલો વહેલો હજી આવ્યો નથી. એટલે ક્યાં ગયો છે, કેમ થયો છે, આટલો સમય લાગે નહીં, પણ ખૂબ વાર લાગી છે. એટલે એની ચિંતામાં સૌ તો કે કાંઈ વાંધો નહીં, તમારી ચિંતા હું દૂર કરી દઈશ. હું તપાસ કરવા માટે જાઉં કે આ છોકરો અટવાણો ક્યાં એમ બરોબર, ક્યાં રોકાણો, પૂજામાં એટલી બધી વાર તો લાગે નહીં. એટલે એ તો નગર શેઠના આવી રીતના બધું જોતો એ નીકળે છે બરોબર ને. નીકળતા નગર શેઠ 8 થઈ ગયા એટલે હાથમાં સાપું લઈને વાંચે છે. ઓલાને તો પૂરી દીધો. એ કે તારો બાપો આવે ને તારે મને ઠપકો દેવો છે કે આવા સંસ્કાર હું આપો છો એ કે બરોબર. તો આમ કરી અને સાપું વાંચતા આ બધી ચારે બાજુ જોતો કે આમાં મારો દીકરો તો ક્યાં અટવાણો નથી ને એમ તપાસ કરતા નગર શેઠ ને જોવે છે. નગર શેઠને પૂછે છે કે 5 વાગે મારો દીકરો 4 સાડા 4 અહીંથી મારો દીકરો પૂજા કરવા માટે નીકળ્યો હતો, તમે એને જોયો છે? એ કે ઓલા હવારમાં હાથમાં આવી રીતના હાથમાં તરભાણીઓ અને આવી રીતના ફૂલની માળા લઈ તો કે હા તો ઈ તમારો છોકરો છે? તો કે હા. તો કે આવો ને મારે તમારું થોડુંક કામ છે. કે નગર શેઠે શું કીધું? મારે થોડુંક તમારું એમ કરી અને આ છોકરાના બાપને બોલાવ્યો. બેઠા હતા, પ્રથમ દિવસ હતો નવા વર્ષનો. મીઠાઈ ખવડાવી અને કે મારા છોકરાને તમે જોયો છો? તો કે તમે આ છોકરો જે બતાવ્યો બહારો જઈને એમ કે આ છોકરો આ મારો છે, આ પૂરો કેમ? એ કે પૂરે નહીં તો શું કરે? તમે કાંઈ સંસ્કાર આપ્યા કે નહીં? તો કે વાત શું છે? એ કે હવાના 4:30 5નો સમય હતો, શાંતિથી હું પ્રભુ ભજન કરતો હતો અને આ ભાઈ પૂજા કરવા માટે નીકળ્યો અને મારું શરીર જોઈને હસ્યો. એટલે હસવાનું કારણ મેં એને પૂછ્યું તો એણે કીધું કે આવું 160 કિલોનું આટલું મોટું શરીર છે અને જો તમને અત્યારે હાર્ટ એટેક આવે તો તમને આ ઉતારવા કેવી રીતે? પગથિયા તો હાકડા છે. કે આ પગથિયામાં તમે હાલી શકો એવા તો શું કરવું જોઈએ એમ કે. તો કે મારા છોકરાને અક્કલ જ નથી. આવી કાંઈ શેઠના નગર શેઠ છે, નગર શેઠને મોઢે કાંઈ આવી વાત કરાવી કે? આમ કરી અને એ પોતાના છોકરાનું આવી રીતનું લઈ અને ઉપરનું લઈને શેઠને કહેવા માંડ્યા મારા દીકરાને અક્કલ જ નથી. આવી રીતનું કાંઈ હોય કે? આવી રીતની કાંઈ શેઠને હવારમાં મરવાની વાત કરાય? હવે 160 કિલોનું હોય તો એના આવી રીતના 3 ટુકડા કરી નાખવાના. એમાં હું છે હું કે મારા છોકરાએ આવી રીતના એને અક્કલ જ નથી. ઓલે તો મને ખાલી હાર્ટ એટેકની વાત કરી, આ તો 3 ટુકડા કરીને એક ટુકડો કરીને બાળવાની વાત કરે છે. આને બીજા રૂમમાં પૂરો કે હું કે બીજા રૂમની અંદર પૂરી ગયો. બીજા રૂમની અંદર પૂરા 9 સાડા 9 થયા બરોબર. દાદા વિચાર કરી બે ગયા, બેમાંથી એકે આવ્યા નહીં. એટલે પોતે હાથમાં લાકડી લઈ અને આવી રીતના ચશ્મા પહેરીને નગરની અંદર નીકળ્યા. ચારે બાજુ જોતા જાય છે. શેઠને જવાનો પેઢી ઉપર સમય થઈ ગયો છે એટલે થોડીક વાર કે હાલની ગેલેરીમાં બેહીને પછી નિરાતે જાઓ, ચા પાણી હજી બન્યા નથી. ચા પાણીની રાહ જોઈ અને 9 વાગે શેઠ આ ગેલેરીમાં બેઠા ચાનું ચિંતન કરે છે, ક્યારે મને ચા મળે ને ક્યારે પેઢી ઉપર જાવ. એવા સમય મેં આ દાદા નીકળ્યા. ધોતી પહેરેલી છે, 70-80 વર્ષના દાદા છે અને આમ લેવા માંડતા નીકળ્યા કે આમાં અટવાણા ક્યાં? તો અટવાણા એટલે નગર શેઠને પૂછ્યું કે મારા 2 પૌત્ર અને દીકરો 2 ઘણા સમયથી પૂજા માટે ગયા છે, હજી ઘરે આવ્યા નથી. એટલે અમને આખા કુટુંબને ચિંતા થઈ કે આવ્યા કેમ નહીં. એટલે હું તપાસ કરવા માટે નીકળ્યો છું. અમારા દીકરાને તમે અહીંથી રોડ ઉપરથી નીકળતા જોયા છે? એ કે 2 તમારા જ છે? તો કે હા મારા 2 છે કે 2 મારા જ છે કે તો અહીંયા આવો ને મારે તમારું થોડુંક કામ છે કે. એટલે શેઠ મોટી શું કહેવાય આ બ્રાહ્મણ તો મોટી ઉપરના ઉંમરના હતા એટલે હળવે પગથિયા ચડીને ઉપર ગયા
બરોબર ને. બ્રાહ્મણ આપણી ઘેરે આવ્યા છે એટલે એનું થોડું સ્વાગત ને આન તેન બધું જે કાંઈ કરવાનું હતું કર્યું. થોડી દક્ષિણાના રૂપની અંદર થોડાક રૂપિયા પણ આપ્યા. પણ તમે આ છોકરાઓને કાંઈ સંસ્કાર આપો છો? તો કે કેમ, શું થયું? એટલે એમ કરીને એના પોત્રને બતાવ્યું કે હા, તો કે હા, આને તો 5 વાગ્યાનો મોકલો છે પણ હજી આવ્યો નથી. અને બીજો એના દીકરાને જ બતાવ્યું કે હા, આને 8 વાગ્યા મોકલો છે, હજી આવ્યો. તો આને કેમ તમે પૂરાય કે કે તમે આને કાંઈ સંસ્કાર ઘેરે આપતા નથી કે? તો કે થયું હું કે હવારમાં તમારો પૌત્ર નીકળ્યો અને એને બે વાત કરી. હવારમાં પૌત્ર નીકળ્યો, હસ્યો, મને એમ થયું કે બ્રાહ્મણનો દીકરો છે તો આજે આરી મોટી દક્ષિણા આપું એટલે એકાદો આવું આભૂષણ કાઢીને એને આપું. એમ હસવાનું કારણ તો કે હસવાનું કારણ તો કંઈક બીજું જ નીકળ્યું. કે આવી રીતના કે એણે વિચાર, મારું શરીર જોઈને તમારા પૌત્રએ વિચાર કર્યો કે આ શેઠનું હાર્ટ એટેક થઈ જાય તો આ 160 કિલોના વજનદાર શેઠ કેવી રીતના ઉતારવા. કે મારા પૌત્રને અક્કલ જ નથી. આવું કાંઈ શેઠ વિશે બોલાય? અને આ બેસતું વરસ છે પાછું, કેવું વર્ષનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસમાં આવી કાંઈ મરવાની વાત કરે, અક્કલ વગરનો છે. તો બીજો આ તમારો જે પુત્ર છે ને એણે એમ કીધું કે મારા પુત્રને અક્કલ નથી કે. બરોબર, તો આના 3 કટકા કરી અને એક કટકો જોડીમાં લઈ નીચે ઉતારીને અગ્નિ સંસ્કાર કરી નાખાય. એમાં શું મોટી વાત છે? બરોબર, એને એવું જવાબ કે આ 2 અક્કલ મઠીના છે. શું કે છે બ્રાહ્મણ? શું કે છે? આ 2 અક્કલ મઠીના છે. આવો મરવાનો ને હાર્ટ એટેકનો 3 ટુકડાનો વિચાર કરાય? અહીંયા શેઠનું જ્યારે હાર્ટ એટેક થઈ જાય ત્યારે નીચેથી દિવાળી મૂકીને આખી હવેલી સળગાવી દેવાની. ઉતરવાનું કારણ જ નહીં. શું કે ઉતરવાનું? અહીં ઉતરવાની વાત જ ક્યાં આવે છે? કે આ તો આખો પાક બગડી ગયેલો છે. નગર શેઠ શું કે છે કે આખો પાક દાજી ગયો છે. ઘાણવો બગડી ગયો, આખો ઘાણવો દાજી ગયો. એટલે આ વાર્તા ને અહીંયા કટકાની વાત આવી ને કે હવે આટલું મોટું શરીર પૂતનાનું છે, હવે એને જો અગ્નિ સંસ્કાર જો કરવાનો હોય તો કેવી રીતના કરવાનો? એટલે ગોપ બાળો બધા હાથની અંદર હથિયારો લઈ અને નાના મોટા ટુકડા કરવા લાગ્યા. એમ વેદ વ્યાસ લખે છે કે પૂતનાના ટુકડા, એક ટુકડો પણ 4 માણસ ઉપાડી ન શકે. કારણ કે 5 કોષની અંદર એનું વેદ વ્યાસ લખે છે કે 5 કોષની અંદર એનું શરીર આવી રીતનું પથરાઈ ગયું હતું. આવા ટુકડા કરે છે. એવું કરી અને પછી એને પૂતના એક રાક્ષસ હતી. લોકોના બાળકોને મારી નાખવા અને તેમની લોહી પી જવું એ તેનું કામ હતું. આ ગોપાળાએ બધી એને વાત અહીંયા સમજાવી અને આ પડેલી છે એ રાક્ષસી એનું પણ વર્ણન આ ગોપાળોએ અહીંયા નંદ બાવાને કર્યું. એમ આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિયાના પ્રિયની વસ્તુ અને તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદગતિ મળે એ વિશે તો કહેવું જ શું. ભગવાનના શું કહેવાય, ભગવાનનો સ્પર્શ જેને થયો છે એને તો આવી રીતની સદગતિ તો મળી જાય છે. એટલે અહીંયા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવી ઘટના ઘટ્યા પછી અહીંયા પૂતનાને શું કહેવાય સદગતિ મળી ગઈ છે. આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાના પ્રિયનું પ્રિય વસ્તુ અને તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદગતિ તો તે વિશે તો કહેવું છું. ભગવાનના ચરણ કમળની વંદના સર્વના વંદની બ્રહ્માજી અને શંકર વગેરે દેવતાઓ પણ કરે છે. તેઓ ભક્તોના હૃદયનું ધન છે. તે જ ચરણોથી ભગવાને પૂતનાનું શરીર દબાવીને તેનું સ્તનપાન કર્યું હતું. માન્યું કે એ રાક્ષસી હતી પરંતુ તેને ઉત્તમમાં ઉત્તમ ગતિ મળી. જે માતાને મળવી જોઈએ તે જ ગતિ ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાને આપી દીધી. તે જ ગતિ અહીંયા પૂતનાને પ્રાપ્ત થઈ. પછી જેમના સ્તનનું દૂધ ભગવાને બહુ પ્રેમથી પીધું હતું તે ગાયો અને માતાઓની તો વાત જ શી કરવાની હોય. બરાબર ને? તો કે આવી રીતનું સ્તનપાન કર્યું તો બીજી વાત જ ક્યાં કરવાની હોય. એમ કે હે રાજા પરીક્ષિત દેવકી નંદન ભગવાન મોક્ષ આદિ સર્વ સમર્થોને આપવાવાળા છે. તેમણે વ્રજની ગોપીઓ અને ગાયોનું તે દૂધ જે ભગવાન પ્રત્યે પુત્ર ભાવ હોવાથી વાત્સલ્ય સ્નેહની અધિકતાને લીધે સ્વયં સ્રવતું રહેતું હતું.
દૂધ પીધું. હે રાજન, તે ગાયો અને ગોપીઓ જે નિત્ય નિરંતર ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્રના રૂપમાં જોતી હોય, પછી તે જન્મ મૃત્યુ રૂપ સંસારના ચક્રાઓમાં પડી જ શકતી નથી. કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે જ છે. એમ અત્યારે સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત આખી જે ઘટના ઘટી ગોપીઓને અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માતાના રૂપમાં જોઈ રહ્યા છે. નંદ બાવાની સાથે આવેલા વ્રજવાસીઓના નાકમાં જ્યારે ચિત્તાના ધુમાડાની સુગંધ ગઈ ત્યારે આ શેની સુગંધ છે, ક્યાંથી આવી સરસ સુગંધ આવી રહી છે, એમ કહેતા તેઓ વ્રજની અંદર પહોંચી ગયા. સુગંધ ચારે બાજુથી આવવા લાગી તો એની સાથે રહેલા વ્રજવાસી એટલે ગોપાળોને પૂછ્યું કે આ સુગંધ ક્યાંથી આવી? ત્યાં ગોપજનોએ તેમને પૂતના આવી ત્યારથી તે મરી ગઈ ત્યાં સુધીની સઘળી વાત અહીં ફરીથી અહીં સમજાવી ગયા. પૂતના શા માટે આવી, કેવી રીતની આવી, અને વ્રજ અને ગોકુળના બાળકોને ધીમે ધીમે સ્તનપાન કરીને કેવો યમપુરી પહોંચાડી દેતા હતા, એ બધી માંડીને અત્યારે અહીંયા સરસ મજાની વાત ગોપો કરે છે. હે રાજા પરીક્ષિત, ગોપીજનોને તેમને પૂતના આવી ત્યાંથી મરી ગઈ ત્યાં સુધીની સઘળી વાત કહી. તેઓ પૂતનાનું મૃત્યુ અને શ્રી કૃષ્ણનું કુશળતાપૂર્વક બચી જવું વગેરે વાત સાંભળીને ખૂબ જ વિસ્મિત થઈ ગયા અને વારંવાર વસુદેવને યાદ કરવા લાગ્યા કે મને વારંવાર વળીને જે કહેતા હતા કે ગોકુળ ઉપર મોટું સંકટ આવવાનું છે, તેથી બાળકોની તમે કાળજી લેજો. એ વાત રસ્તાની અંદર ચિંતન કરતા કરતા અહીંયા પહોંચ્યા તો આ જ ઘટના એણે ગોપ બાળકો પાસેથી આખી પૂતના કેવી રીતની નગરમાં પ્રવેશ થઈ, ગોકુળમાં પ્રવેશ થઈ અને પ્રવેશ કર્યા પછી કેવું રૂપ ધારણ કર્યું, અને રૂપ ધારણ કર્યા પછી જે ગલીમાં આ પૂતના ફરતી હતી તો લોકોને ગોપીઓને લાગવા માંડ્યું કે ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મી અમારા ગોકુળની અંદર આટા મારે છે. આવું સુંદર મજાનું રૂપ, સુંદર મજાના વસ્ત્રો, સુંદર મજાના ઘરેણાં પહેરી અને આ બધા એને જોવા લાગ્યા. આમ જોતા જોતા ઘણા ઘરોમાં પ્રવેશ કર્યો અને પછી પ્રવેશ કરતા કરતા તમારા જ ઘરની અંદર અહીંયા નંદ બાવાને કે તમારા ઘરની અંદર આ કોઈ એક સુંદર પરી આકાશમાંથી ઉતરીને આવ્યું હોય ને એવું સુંદર મજાનું રૂપ એમણે પણ બંનેએ જોયું, યશોદા અને રોહિણીએ. એટલે એણે બાળકને રમાડવા માટે કે એની પાસે જવા માટે કોઈ દલીલ કે કોઈ રોકવાનો પ્રયત્ન કર્યો નહીં. આ બંને જ્યોતિરી ઉમરામાં ઊભી રહી અને આવી રીતનું સુંદર રૂપ ધારણ કરીને આ જે પૂતના આવી હતી, એ પૂતના જ્યારે અહીંયા પારણાની અંદર જ્યારે નાનો લલ્લો સૂતો હતો બરાબર, એ વખતે અહીંયા એની સામે આવીને ઊભી રહે છે. લલ્લાને લાગ્યું કે હવે આને મારે જોવાનું કંઈ કારણ નથી. એમ કરીને તમારા લલ્લાએ નેત્રો બંધ કરી દીધા. આ ગોપો અત્યારે અહીંયા નંદ બાવાને આવી રીતનું આખું વર્ણન કરે છે કે એણે નેત્રો બંધ કરી દીધા. નેત્ર બંધ શા માટે કર્યા એના અલગ અલગ આવી રીતના ઋષિઓ, સંતો, મહાપુરુષે અલગ અલગ 22 કારણો આપ્યા છે. એ બધાની વાત સમજાવીને કહેશે અને પછી એને સ્તનપાન કરાવે છે. ભગવાન શિવજીને યાદ કરે છે કે ભગવાન તમે પધારો, તમારા વગર વિષપાન કોઈ કરી શકે એમ નથી. ભગવાનને સ્મરણ કર્યું, ભગવાન આવ્યા, વિષપાન કર્યું અને તમારા નંદલા કહેવાય નાના બાળકે સ્તનપાન કરીને દૂધ ખેંચ્યું. ભગવાન શિવજીએ ઝેર પી અને એનું ઝેર ખેંચી લીધું અને પછી ધીમે ધીમે આ પૂતનાના પ્રાણ હરવાનો એણે પ્રયત્ન કર્યો. વિકરાળ રૂપ ધારણ કર્યું અને વિકરાળ રૂપ ધારણ કરી અને પછી ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું કે આવું દુર્ગંધ મારતું જો શરીર આ ઘરમાં રખાય, મરદાને રખાય નહીં. તેથી ભગવાને એવી માયા રચી કે એને પગના અંગૂઠાથી દબાવી અને આવી રીતના દૂર દૂર ફેંકી દીધી. 5 કોષની અંદર આનું શરીર પડ્યું છું. તમે તો હજી રસ્તામાં હતા અને રસ્તામાં હતા તો આ ઘટના બધી ઘટી ગઈ. અને આ રીતે ગોપોએ બહુ સરસ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આખી બની ગયેલી જે કાંઈ ઘટના હતી ને એ નંદ બાવાને અહીંયા પોતાના નિવાસ સ્થાને પહોંચતા અહીંયા બધી વાત એને સમજાવી દીધી.
હે રાજા પરીક્ષિત, ઉદાર શિરોમણી નંદબાવાએ મૃત્યુના મુખમાંથી બચી ગયેલા પોતાના લાલને ઉઠાવીને વારંવાર તેનું મસ્તક સૂંઘીને આનંદ પ્રાપ્ત કરી. મારો દીકરો બચી ગયો. આટલા મોટા આવા રાક્ષસના મોઢામાંથી મારા દીકરાને બચવું એ તો શક્ય હતું. ક્યાં મારો નાનો હજી તાજો જન્મેલો બાળક, અને ક્યાં આ 5 કોષની અંદર વિકરાળ રૂપ ધારણ કરેલું શરીર. હવે આ વાત જો કરી તો કીડી અને હાથીને જેટલો ફરક હોય ને એટલો મોટો ફરક છે. છતાં હે ભગવાન, તમે મારા બાળકને બચાવ્યો છે. એ મનોમન ભગવાનને યાદ કરવા લાગ્યા કે ભગવાન, સુખના સમયે પણ તમે છો, દુઃખના સમયે પણ તમે છો, અને જ્યારે શરીર જર્જરિત થાય અને જવાનો સમય આવે છે ત્યારે નામ અને પોકાર કરવા જેવા તમે જ છો. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામ. આમ ભગવાનનું સ્મરણ અત્યારે નંદ બાબા ભગવાનને યાદ કરીને કહે છે કે ક્યાં મારો લાલો અને ક્યાં વિકરાળ શરીર. ભગવાન, તમે જ મારા બાળકનું રક્ષણ કર્યું છે. હજી એને કારણ કે લીલા કરશે પછી ખબર પડશે આ તો કોઈ અદ્વિતીય શક્તિ મારે ઘેરે આવીને રહેશે. પણ કહેવાનો અર્થ કે આવી રીતના શું કહેવાય, લાલાને ઉપાડ્યો, સાતી સરસો દાયબો, અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એને ખૂબ જ આનંદ થયો, ખૂબ જ એને આનંદ પ્રાપ્ત થયો. આ પૂતના મોક્ષ એટલે કે આ પૂતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે. આ જે કથા છે એ કેની છે તો કે પૂતના મોક્ષ. ભગવાને પૂતનાનો મોક્ષ કર્યો છે, બરોબર ને. મોક્ષ શા માટે કર્યો છે તો અહીંયા ઘણા બધા કારણો છે કે ભગવાન જેના સામે દ્રષ્ટિ કરે અથવા ભગવાન જેના ખોળામાં બેસે, બરોબર ને, તો એનો તો મોક્ષ થઈ જાય છે. એની નજર પડે તો મોક્ષ થઈ જાય. તો જે ભગવાન કોઈના ખોળામાં જઈને બેસે તો ભગવાન એને મોક્ષ ન આપે. તેથી અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પૂતના મોક્ષ નામની આ જે અદ્ભુત જે ભગવાને કરેલી પ્રથમ ગોકુળની અંદર જે લીલા છે એ લીલાનું જે શ્રવણ કરશે, મનન કરશે, કીર્તન કરશે એ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થઈ જશે. આમ કરી અને 44 શ્લોકનો આજે આપણે અભ્યાસ કર્યો. 44 શ્લોક છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે પૂર્વાર્ધ ષષ્ઠોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત થયો. 6ઠ્ઠા અધ્યાયની અંદર વેદ વ્યાસે આટલી વાતો લખી છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, બરોબર. હવે આવતીકાલે રજા, શનિ રવિ 2 દિવસની રજા, ટાઈમ પણ થઈ ગયો છે. સોમવારે આપણે આવશું ત્યારે 7મો અધ્યાય. એમાં શકટ ભંજન, શકટ એટલે ગાડું, શકટ ભંજન અને તૃણાવર્તનનો ઉદ્ધાર. હવે ધીમે ધીમે ભગવાન બધાનો ઉદ્ધાર કરવા આ જે લીલાઓનો જે પ્રારંભ થયો છે ને, એટલે કે ગોકુળમાં અહીંયા શું કહેવાય, પૂતનાને મારી અને અહીંયા ક્રાંતિના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે. ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હોય, આસુરી સંપત્તિને જો ખલાસ કરવાની હોય તો એના શ્રી ગણેશાય અહીંયા ગોકુળમાંથી પૂતનાને માર્યા, ત્યાંથી અહીંયા શરૂઆત કરી દીધી છે. એટલે આપણે ધીમે ધીમે હવે 10મા સ્કંદના ઘણા બધા બહુ લાંબો, લગભગ 86 અધ્યાય છે એના, બરોબર ને, 90 અધ્યાય છે, લગભગ બહુ મોટો છે. તો એક અધ્યાયની અંદર ભગવાનની જે લીલાઓ છે એ લીલાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. સોમવારે આપણે આવશું ત્યારે શકટ ભંજન અને તૃણાવતનો ઉદ્ધાર ભગવાન કેવી રીતે કરે છે એનો વિચાર આપણે સોમવારે, બરોબર ને.